મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી। જો કે હમણાં આજે 2-3 દિવસથી જો કે સોશિયલ મીડિયાની અંદર જો કે ગોંડલ તાલુકાના કમઠિયાની સરકાર, જેને ધવલ ભુવા, જેનો મામો એટલો બધો પરચા દેતો હતો કે ન્યા કણે જાય માનતાઓ રાખે એટલે મામા દુઃખ ભાંગી નાખતા હતા। પણ રાવકીની વાડીની અંદર ધવલ ભુવા સુગાર રમતા હતા ને એલસીબીના મામા ફૂગી ગયા। તો ઓલા મામાએ સગાડ્યો નહીં, બારો નીકળી જાય ને મામા આવી ગયા છે। એટલે ધવલ ભુવા પછી અટાણે જેલમાં ગયા। ઓલો મામો તો ખીચડે બેઠો છે, આ મામો અટાણે જેલમાં છે। જો આ મામા કીધે તો આ મામાની સરકાર હાસી સરકાર મૂકીને તો ઓલી સરકારે મુઠ્ઠી વારી ખીચડા સરકાર, અને આ એલસીબી સરકાર પગી, જે રાજકોટ જિલ્લાના એલસીબી બ્રાન્ચે પકડ્યા હતા ધવલ ભુવાને। જે મામો ખીચડાવાળો ખીચડા બેઠો રહ્યો ને ઓલા મામા બે પૂગી ગયા ને તો અંદરથી પકડી આવ્યા। હવે વિચાર કરો કે આ કેવી દંત કરતા છે। એટલે અત્યારે અમદાવાદના થલતેજથી ભરતભાઈ ઠાકોર, જે ભાજપના અગ્રણી છે, જેને આજે ભુવા ભરાડી વિશે મને ફોન કર્યો, જે ખુખાર મેલડી। હવે વિચાર કરો, જે ઢબુડી મામા માથે ઓઢીને જે ભુવો ધૂણતો હતો, એ ઢબુડીની સંસ્થા એની બંધ થઈ ગઈ। એને ખબર પડી ગઈ કે આ બ્રાન્ચ આપણી ફેલ થઈ ગઈ, એટલે પબ્લિક આવતી બંધ થઈ ગઈ। એ ઢબુડી માએ અટાણે ખુખાર મેલડીનો વેહ ધારણ કર્યો ભાઈ। એટલે અટાણે જે અમદાવાદની અંદર બિરાજાની અંદર જે ખુખાર મેલડી છે, જેનો ભૂવો અટાણ માથે ઓઢી, જે ઢબુડી હતી ને એ અટાણ ખુખાર મેલડી બની છે। એને ખબર છે કે મોટા મોટા બંગલા બાંધ્યા, આવક મેળવી। આ ધવલ ભુવાએ પણ નવી ફોર્ચ્યુનર છોડાવી। ગુરુવારે મામાની સરકારની આ બધા આવતા હતા, એ બધા પૈસા દેતા હતા, દીકરીઓના લગ્ન કરતા હતા, ડીંડક કરતા હતા, મામો રમેન, ફલાણો રમેન, ખાસો મામો રમ્યો તો આ મામો જેલમાં આવી ગયો તો એટલે મામો હજી છોડાવવા। હવે એ મામો જામીન જો થાય, કમઠિયાની સરકાર જો કોર્ટમાં જામીન પડે ને તો મને ભાઈ આજે મામો ખુદ ઉઠી સાફો બાંધીને આવ્યો। હવે અટાણે સાફા વગરનો મામો આવશે, એનો મામો કયો ધવલનો મામો છોડાવશે 7-8 લઈને તો છૂટશે, નકર ઓલો મામો હલે નહીં ખીચડા વાળો, કમઠિયાથી બારો ન નીકળે બાપા। કેમ કે આ ઓલા મામાએ પકડ્યા છે। એટલે ભાઈ કાયદો બધાના માટે સર્વોપરી છે। આ તમારી સંસ્થાઓ, તમારી દુકાનો છે, એ ખરેખર કમાવા માટે છે। ઓલા મામાને પીપળે સાફા બાંધી દીધા, એ લીમડે સાફા બાંધી દીધા। ભરત રાઠોડ, જે કાલાવડની મામો સાયાને લઈને બેઠો છે, અને વળી સાયાએ પાછી હમણાં દવા પીધી કે અને સુસાઇડ કરવાની કોશિશ કરી, મનસુખભાઈને ફિટ કરાવી। હવે તમને ખબર નથી મામા, આ મામો એવો વહરીનો છે, તમારો આખો મામો ઊંધીના પડી જાવ તો આ તમારો બાપ નંબર નથી સાહેબ। અને સાયા મરી જાય તોય નમશે ને, ડીડી લીધું, ફરિયાદ કરી। એટલે એ મામાનું મને યાદ આવ્યું છે, કહી દઉં, ભરત રાઠોડ, જે કાલાવડ નવા ગામનો અંદર, સાયા મકવાણે કંઈક સુસાઇડ કરીને દવા પીધી, શેમ્પુ પીધા, નાટક કર્યા। એટલે એ લગભગ તારી બાયું તે આવી શેમ્પુ પાઈ અને તે દાખલ કરીને બધે દેખબા છે। પણ આ તારો મનસુખ મામો બી એવો નથી, ઓલો ખીચડા વાળો લીમડા વાળો છે। આ રામોદ વાળો મામો બહુ ખરાબ છે। એટલે તને ચેલેન્જ કરું છું કે તમારે જેને દવા પીવું, બાકી બેટા એક વિડીયો હટે ને એટલે આ ભરત રાઠોડ માટે છે, ખુખાર મેલડીનો છે, ઢબુડી માવારો। એટલે આ ઓડિયોને સાંભળો, બને એટલા શેર કરજો। કદાચ મારાથી કોઈનો ફોન ઉપડતો ન હોય અને કોઈને અગત્યનું કામ હોય તો વોટ્સઅપ દ્વારા લખીને મોકલી દેજો। જે કાંઈ અમારા કોમ્પ્યુટર માથે જે છોકરા બેઠા છે, કાંઈ અંગત કામ હશે તો મારો સામેથી ફોન આવશે। અને ફોન મારો 24 કલાક ચાલુ રહેતો, એટલે કોઈના ફોન ઉપડતા ન હોય તો એ બદલ હું ક્ષમા ચાહું છું। અને કોઈને અંગત કામ હોય તો મને વોટ્સઅપ મેસેજમાં મેસેજ મોકલી દીજો, મારો સામેથી રિંગ આવશે। જય ભીમ, નમો બુધાય। જે બને એટલા મીડિયાને શેર કરજો કે ખુખાર મેલડી, કમઠિયા સરકાર, કાલાવડનો મામો, આવા સિનારવા મામા, જુગારિયા મામા, આ બધાય મામાનો ભૂંગળીઓ વારી દેવાનો છે કે તમારા મામા લઈ લઈને નીકળી ગયા છો, દુકાનો ખોલ્યું છે, એ તમારી દુકાનો એમાં હાલવાની નથી। એની કરતાં બધાય તમારા મા બાપને હાચવો। આ વૃદ્ધાશ્રમમાં મૂક્યાવો છો, એ તમારી દીકરીઓ છે, એ હાહુને હોયકું માને છે। તમારી દીકરીઓને હાહુને મા માની લ્યો, ડખા નહીં થાય। આ મામો સરકાર ન્યા કણે તમને હાચવવા નહીં આવે। તમે તમારા ઘરે બબુડા ફેરવો છો ને વા કણે મામાને પગે લાગવા જાઓ, તમારો બાપ આવો તોય સુધરો નહીં। જેના મા બાપ નબળા હોય છે, એની માયુએ રિહામણા કાઢ્યા હોય, એની છોકરીઓ આજ હોય। એટલે બને ત્યાં સુધી તમારી માના સંસ્કાર હોય, બાપ એવો બેટો અને વડ એવા ટેટા, સાહેબ જેની માં જેવી હોય
એવી દીકરીઓ થાય, જેનો બાપ એવો હોય એવા સંતાન થાય સાહેબ. એટલે ઝેણું કોઈ જાણે નહીં તો સિદ્ધ ન અવતર્યો સંડાળ સાહેબ. જગતમાં જન્મો એ જો ખબર ન પડે તો એ જન્મો એ સંડાળ ગણાય. એટલે તમે તમારા મા બાપના સંસ્કાર, બેટો જો બાપ તને સિલે ચાલે નહીં તો જનની હું જણે એને વહમું લાગે વેલડા. એમ જેના મા બાપના સંસ્કાર હોય એવા બાળક થાય સાહેબ. સિંહની ઓલાદ હોય સિંહ જ થાય, અને માણાની ઓલાદ ઇન્સાન की ઓલાદ ઇન્સાની હોતી સાહેબ. ત્યાં મામો સરકાર તમને કઈ ફૂંક મારવા નહીં આવે. બને ત્યાં હું ત્યાં વિડીયો શેર કરજો. જય ભીમ, નમો બુધાય. બોલો. અલા મનસુખભાઈ બોલે? હા. એલા ભાઈ મજા હો, તમારે કને વાત કરવાની મજા આવી યાર મને. એવું છે? આ તમે યાર સાચા માણસ છો ને. આ બધી માતા ને બાતા ના બધા ધતિંગ ને આ લોકો ખોટા અફવાઓ ફેલાવે છે. મેં તમારો નંબર એમાં હોત્યો, હું મનસુખભાઈ જોડે વાત કરી, આ મજા આવે યાર. મનસુખભાઈ આ લોકો ધતિંગ કરે છે, આ બધા ખુખાર મેળવી, હોલી મેળવી, હોલો મામો ને આ બધા અંધશ્રદ્ધા છે. એમ આપણે માનતા નહીં ને આપણે તમને માનીએ ભાઈ. આપણે ક્યાંથી બોલો? અરે હું અહીં અમદાવાદ થી બોલું છું, પણ મારે શું છે કે તમારું જે એક વિડીયો સાંભળ્યો એટલે મને સારું લાગ્યું. તમે કહો ભાઈ મનસુખભાઈ ની વાત સાચી, બાકી આ બધા અંધશ્રદ્ધા ભુવાઓ ધૂણે ને ઓલું કરે ને આ કરે, આ બધું ખોટું છે. આ કળિયુગ જમાનામાં કોઈ ભગવાન માતાજી છે જ નહીં ભાઈ. આપણે કઈ સમાજમાંથી બોલો? હું ઠાકોર છું. ઠાકોર? હા. પણ આપણે કોઈ સમજ આમ ઠાકોર ને દરબાર ને આમ તેમ બધું મેલો ને યાર. મને તમારું આમ સારું લાગે. આપણે તો તમારા ફ્રેન્ડ છીએ ભાઈ. ઓકે, તમારું નામ શું? મારું નામ ભરતભાઈ. મારું નામ ભરતભાઈ. પણ આ તો મને તમારો વિડીયો જો મને સારું લાગ્યું. તમારી પાસેથી ટ્રેન નીકળી ને? હે? તમારી પાસેથી ટ્રેનના પાટામાંથી ટ્રેન નીકળી ને? હવે ટ્રેન નીકળી. હા હા. એટલે હું ટ્રેન ની જોડે ઉભો હતો ને બેઠો સાંભળતો. મને તમારો વિડીયો શું સારો લાગ્યો. બાકી તમે જે ઓળખો ને ઓર્ડર હે મારી પાસે એવી જાગતી માતાજી છે, એમ નામ કહી દઉં. ના વાત સાચી છે. એટલે તમે જે બોલો છો એ એક સત્ય ઘટના છે. પણ આ લોકો શું છે કે માતાજીના નામે હાવ ચુસ્ત થઈ ગયા છે. એટલે આ લોકોને બસ કોક ધતિંગ કરે ને એ સાચું. આ તમે જે ઓળ કીધો કે અમદાવાદમાં પેલા ધતિંગ કરતો હતો, ઢબુડી માતા ના આ માતા ના આ બધા ધતિંગ છે યાર. પૈસા કમાવા માટે કરતા હોયલા. આ પૈસા બસ આ ધંધો. આ લોકો આ માણસ કેવા અત્યારના એ લોકોને ભ્રમમાં આવી જાય અને કાંઈક સારું થાય ના થાય. અલ્યા પણ કોક એવા કર્મ કરીને આવ્યું હોય કે ખોટા કર્મ કરીને આવ્યું, બધાય કાંઈ ભગવાન માતાજી બધાને સારું ના કરે. અને ભગવાન માતાજી ક્યાં છે? મને કે તમને કોઈ દેખાણા અત્યાર સુધી નહીં? ભાઈ તમે આપણે ભાઈ હું તો તમને માની જો મનસુખભાઈ. એવું? તમે જે બનાવો છો, જે બોલો છો, આપણે તમારા સપોર્ટમાં કોઈ કામ હોય બોલજો. ઓકે ભાઈ. હા. મને તમારા જોડે વાત કરવાની મજા. હું નંબર હોતો તો 2 દી મને મળ્યો નહીં તમારો. મારી ચેનલ હોય ને એમાં મારા નંબર હોય. હા એટલે મેં તમારે એમાં જ કાઢ્યું. ઓલી યુટ્યુબ ચેનલ આવે ને તમારી એમાં કાઢ્યું. એટલે તમે જે આ બોલ્યા ને મને તો બહુ આનંદ થયો. મેં તો બીજા 10 ને શેર કર્યું. મેં કહું ભાઈ આ મનસુખભાઈ રહ્યા ને એ માણસ કમ્પ્લેટ બોલે છે. બાકી મેં ફેસબુક ઉપર ચોખ્ખું લખ્યું. મેં આ બધા ખુખાર મેલીને ઢબુડીને આ ઓડ ને બોર્ડ બાંધક 2 વર્ષ પેલા ધતિંગ કરીને પૈસા બનાવીને 2 કરોડના બંગલા બાંધો. અહીંયા આગળ ઇન્કમ ટેક્સ વાળાને કીધું અહીંયા રેડ પાડો. હું તમારા જેમ પોલીસને જ માનું છું, સરકારી કાયદા કાનૂનને જ માનું છું. બાકી આ ધતિંગ બતિંગ હું નહીં માનતો. બસ આપણે સરકાર માન્ય જે કાયદા કાનૂન હાલતા હોય એને માનવાનું બસ. ઓકે સર. એટલા માટે આ તમને ફોન કર. ના સારું છે તમે જે બનાવો બરોબર છે, બનાવજો વાંધો નહીં. ઓકે સર. ઓકે. આ તમારો ઓડિયો વાયરલ કરો. હા વાયરલ કરો મારો ઓડિયો. અને આ ધતિંગ કરે છે એ બધાને બંધ કરો. હું તો કહું આને કાયદેસર. હું તો જે કરે છે સરકારને કહું છું કે આ ધતિંગ કરે એ લોકોને દુકાનો બંધ કરાવો. કરોડો રૂપિયાની સંપત્તિને ઈ કરે છે. અને લોકો અંધશ્રદ્ધાને માને છે એના કરતા પોતાના મા બાપને માનો. મા બાપ છે ઈ જ ભગવાન. વાહ ભાઈ વાહ. આપણા મા બાપ રે ઈ જ ભગવાન, બાકી કોઈ ભગવાન નહીં. અહીંયાની સેવા કરો, અહીંયાને દુઃખ પડે તો અહીંયાને સુખ દો. હા વાયરલ કરો મારો ભાઈ. હું તો કહું કે આ ઢબુડી ને બબુડી ને મેલડી ને બેલડી આ બધા ખોટા છે, ધતિંગ છે. ખુખાર મેલડી આ નામ બધા નામ તો જો દીધા ખુખાર મેલડી. અલ્લા મને હું તમારી જેમ જ છું. મને જબાન બંધ કરી દો. લ્યો તમારી ખુખાર મેલડી ની તાકાત હોય તો. વાહ ઠાકોર વાહ.
તો તમારે ખુખાર મેલડીમાં બહુ તાકાત હોય તો મારી જબાને બંધ કરી દો. તમે પણ મારા બહુ ઓડિયા હાંભળ્યા લાગે છો. અરે તમારા ઓડિયા બહુ આલ્યા ને મને ભાઈ સારું લાગ્યું એટલે મેં તમને ફોન કર્યો. અને હું તમારી જેમ જ છું. આ ખુખાર મેલડી હોય કે ઘણા લોકો એવા હોય છે ધતિંગ કરે અંધશ્રદ્ધા. ભગવાનને હા વેચી ખાઈ ગયા, દુકાનો બનાવી દીધી, ધંધા બનાવી દીધા. સાચી વાત છે, સાચી વાત છે. દુકાનો બનાવીને ધંધા બનાવ્યા અને માણસો એવા ભોરા ભોરા લીધા છે હા કરે ને દાણા દીધા. એટલે સમજો તો ખરા કાંક. ભગવાન માતાજી કોઈ છે નહીં, કોઈ માતાયું નહીં. તમારા મા બાપ છે એ જ ભગવાન તમારા. બસ સાચી વાત છે. હવે આપણે સાચું બોલવા જોઈએ. અને આપણે તમારો વિડીયો મને સાચો લાગ્યો ને સારું લાગ્યું એટલે મેં તમને ફોન કર્યો. આપણે અમદાવાદમાં ક્યાં રહ્યો? મારે અમદાવાદ રહેવાનું. આપણે થલતેજ ખરું ને, સરખેજની બાજુમાં થલતેજ. હા, અહીંયા આગળ આપણે રહીએ છીએ, મહેનત મજૂરી કરીએ છીએ. મહેનત કરવાનું એ જ આપણું કર્મ છે. બસ. હા, અને ઈ તો મા બરાબર. બાપ જો છે ઈ જ આમાં આપણા ભાઈ જો, ભગવાન. બાકી આ દુનિયામાં કદાચ કોઈ કરોડપતિ ભગવાન હોય, નહીં આપણો. બસ. કોઈ કરોડપતિ હોય તો હા. મહેનત તો એને કરવી પડે. રોડપતિની મહેનત હા, કરવી પડે, ભિખારીની મહેનત કરવી પડે. ભિખારીને ભીખ ન મહેનત માંગે વગર- એને મળે નહીં. આ મહેનત કરે. આ જે ખુખાર મેળવી હોય કે ગમે છે એ લોકો અહીંયાના ધંધાની મહેનત કરે છે. અહીંયાના કમાવાની, અહીંયાનો રોટલો ચલાવવા માટે અહીંયાના દુકાન ખોલી છે. હા, બાકી કોઈને સારું કરવા દુકાન નથી ખોલી. અહીંયાની દુકાન અહીંયાના માટે ખોલી છે. ઈ ક્યાં, ઈ મંદિર ક્યાં છે ખોખાર મેલડીનું? અહીંયા મંદિર અહીંયા આપણે શું કે અમદાવાદની બાજુમાં ખેડાવાળો રોડ છે ને, હા. અહીંયા આ તમે જે ઓડ કહો છો ને એ ઓડ છે. હું આની મને ખબર છે. આ પેલા 2 વર્ષ પેલા ઢબુડી માતા અને કાંક હતું ઈ બધું ઈ પોતે જ છે. આર્યો એનું મોઢું બતાય ભાઈ. મેં તો અમુક ને કીધું હોય એનું મોઢું ખોલી નાખો, ચાલ પાલ એની હોય ઉતારી નાખો, ખબર પડે. હા, મોઢું તો દેખાડતો ને કે મારી માતા અમને મારી માતા. હાલ્યા ભાઈ તારી માતા હોય તું મોઢું બતાય ને. મોઢા હંતાડીને વાતું કરે એ સારું ના લાગે. પણ ત્યાં ઝાડના પૈણમાં બાય આવે ઈ કેમ થતું ઈ? અરે ધતિંગ છે. આ બોલીના રૂપિયા છે. મારી વાત સાંભળો. ઈ ભાઈ બોલી એવી કરે એટલે માણસ એની ભ્રમરામાં આવી જાય, એની બોલીમાં આવી જાય માણસ. અને માણસ એવો ગાંડા છે બધા તે ઈ બોલે એમ બધું કરે. માતાજી ભાષા અલ્યા બદલાઈ ભાઈ નાખે. જો અમદાવાદની ભાષામાં મેલડી ધૂણે તો એ બોલે ચો ભાઈ મારી માતા બોલું, હું મેલડી બોલું ભાઈ, સાંભળ ભાઈ. એટલે ઈ એની ભાષા બોલે. અમારા બાજુ કાઠિયાવાડમાં આવે ને તો પાછું જુદું બોલે. આમ મેલડીમાં ય 3 પ્રકારની ભાષા બોલે છે. બનાસકાંઠા બાજુ જાવ ને તો ખંભા ઉલાળે. અને ખંભા ભાઈ માતા બોલું, ગોગો બોલું, અને ભાઈ સાંભળ તાર દેવને જો હારું કરું તો માન, તાર દેવ બોલું, આવું બોલે. અને અમારા એક હું ભાષા કર્યો ભાઈડો ફૂકા કાઢ નાખો. મારે હારે જિંદગી બગાડ નાખી. આ બધું ધતિંગ છે. હું લગભગ હું પહેલેથી નહીં માનતો. મારે તો જ્યારથી મારા મા બાપે એવી સલાહ આલી ભાઈ આત્મા એ જ પરમાત્મા. બાકી આ દુનિયામાં લોકો ધતિંગ આ કળિયુગ જમાનામાં કોઈ સાચું નહીં. આ તમારે જે આપણે મળ્યા, આપણે વાત કરી ઈ જ સાચું, બાકી કઈ સાચું નહીં. તમે ઠાકોર સમાજમાંથી આવો છો ને એટલે તમારા ઠાકોર સમાજમાંથી જે ગામડામાં રહી છે ને, હા ઈ હજી બુદ્ધિ વગરના જ છે. દાઢીઓમાંથી બાંધન, જાતિમાંથી બાંધન. આ જેટલા સિટીમાં ગયા ભણ્યા ગણ્યા ને ઈ જ વીઆઈપી બન્યા. બાકી તો હજી બધા જાતિના પ્રથામાં પડ્યા જ ભાઈ. અંધશ્રદ્ધા. ગામડાના લોકો અમુક બુદ્ધિ વગર, હાવ બુદ્ધિના વગરના, એટલે હાવ હાથી મારીને બે વાતું કરે કે હું તો માતા કઈ જો તો સારું કરી દીધું, તમે જાજો તમારું દુઃખ દૂર થશે. એલા માતા દુઃખ દૂર ના કરે. આપણી મહેનતે આપણે બંગલો બનાવીએ, કાંક લેવું હોય તો લેવાય ને, મા બાપ ને સુખી કરવા હોય તો એમાં થાય, મહેનત થી થાય. બાકી કોક માતા જો સારું કરતી હોય તો મોકલી તો બોર્ડર માં છે. અમે તો ઈ બાજુ સાંભળ્યું ને તમારે ઈ બાજુ જે ગોગાના ને એના ગાય ને ઈમાં ઝીલણીયામાં ફેર, અમારા આ બાજુ ના ગાય ઈમાં ફેર. તમારી બાજુ ઓલી રવેડી ગાય ને રવેડી, એ અમારો ગોગો, એ અમારો ગોગો એવું કરે. અમારે આ બાજુ કઈક ભૂંડાઈ નું જ ગાય અને અમારી બાજુ કઈક અલગ ગાય. તમારી બાજુ રવેડી ગાય ને? હવે આ રવેડી ગાય. અને બધા ભુવાઓ તો અત્યારે એટલા બધા અંધશ્રદ્ધાના મારા મરી ગયું ને મોં વારી એમ ગાય, ઓ મારા પેટ, મને એમ કા મરી ગયા છે કે ગાય છે કઈ ખબર પડી. મારી દીકરી મોં વાર્યું હોય. આ હર્ષસંઘવીએ જે કીધું કે ભાઈ જ્યાં ધતિંગ કરે ભુવાઓ એમની દુકાનો બંધ કરો, એમના ગલ્લા બંધ કરાવી દો. અમે તો એવું બધું ચક થતું હોય ને તો એને વાયરલ કરીએ અને એનું જાણ કરીએ કે ભાઈ અહીં ધતિંગ થાય છે, અહીંયા આગળ રેડ પાડો. અને અહીંયા આગળ હું તો ભુવાને મોઢે કહી દઉં તારામાં તાકાત હોય
તો જમ્મુ કાશ્મીરની બોર્ડર માટે અત્યારે સૈનિકો ઠંડીના ધ્રુજે રહ્યા, અહીંયા કાંઈક ગરમી પાડી મેકું તો તને માનું. સાચી વાત છે. અત્યારે બોર્ડર માથે મેં કોઈ સૈનિકો બહુ ઠંડી પડે છે, અહીંયા મેં કોઈ કાંઈક ગરમ થાય એવું છે કઈ? મારે રવેડી ગાવી, રવેડી. મને રવેડી નો બહુ શોખ. આપણે ગાય શું કરવું યાર, આપણા અરે કામનું મને બહુ કાંઈ નહીં, મજા આવે. આપણે એટલે તો પણ બસ માતાજી ભાષામાં ચાલે એમ મને થી બહુ આનંદ આવે. તમારા આમ બનાસકાંઠા બાજુની બાજુ છે ને, ઓ મારો ગોગો મારી ગોગી એવું કઈક કરે મને મજા અરે આવે. બાપા, અને અમારા આ પણ બાજુ મને હાઈલા તમારું બાજુ જે ની બાજુ તમે જે આ બોલ્યા ને, હા. હા, તમે જે યુટ્યુબ માં વિડીયો બનાવો એ બહુ મસ્ત બનાવો છો, અને મેં અને તમારા વિડીયો દેવી વાયરલ પૂજક માં કર્યા. જો ગાય ને દેવી પૂજક માં હા, તો એમાં કારેલો ગાય. અને અમુક અમુક તો એવું ગાય મારા દીકરા, મને એમ થાય કે આયા ને એવું શું તણ સડતું હોય છે, માણસને આખો કેચઅપ કરી લે. અરે હું ગાવ ને, હું પોતે ગાવ તો ભૂવે ને ધૂણાવી નાખું. હા, વાત હાચી હો. હું ગાયક કલાકાર છું યાર. ડાકલા ગાવ ને તો ભૂવે ને બઠીને હા. પાડી દે. હા, ભૂવો તમારા જોડેથી ભાગી જાય. બોલો. હું ડાકલા ગાવ તોય ધૂણતા જ નથી કે મારો દીકરો મારી મજાક કરે છે. હા, અહીંયા એવું થાય. અને અમુક અહીંયાના જે ભૂવો જાણે હે કે તમે છે ને બહુ કમ્પ્લીટ છો, પાકો જવાબ આલો છો, પણ જે ભૂવાના જે સૈનિકો છે ને, આ ચમચાઓ, એને શું કહેવાય, ચમચાઓ, એ ચમચાઓ પારેલા છે બધા. પારેલા એટલે પતિ આલે એટલે ઉભા હોય, અને ઈ તમારે સવાલનો જવાબ પૂછતા હોય. એટલે આનાથી બીવાની કોઈ જરૂર નહીં. આ તો બધા લુખાઓ છે. તમે જે કરો છો એ બરોબર કરો છો, કર્યા રાખો. આપણે તમારા સપોર્ટમાં બસ. બાકી હું તમારા જેમ આ અંધશ્રદ્ધા નહીં માનતો. એ કુકાર મેલડી હોય કે ગમે તે ભૂવો હોય કે મોટો બાદશાહ હોય, ભગવાનને હેઠો ઉતારી દેતો હોય તો આપણે નહીં માનતા એમ. એટલે એ બધી એની દંતકથા હોય. આપણે તો મા બાપ ને માનીએ છીએ, આપણા મા બાપ ઈ ભગવાન બસ. અને કાયદા કાનૂન ને માનીએ આપણે. હા, હવે મને તમારું નામ મને ભૂલાઈ ગયું ભાઈ. તમારું નામ લખેલું ઉપર. મારું નામ ભરતભાઈ. મારે રહેવું અમદાવાદ થલતે. એક મિનિટ અને હું આ તમારા જેમ એક મિનિટ ભરતભાઈ, એક મિનિટ ભરતભાઈ. આખું નામ ભરતભાઈ મગનભાઈ ઠાકોર. મગનભાઈ ઠાકોર. હા, ઠાકોર. અને રહે થલતેજ. હા, અમદાવાદ થલતેજ. હા, થલતેજ અમદાવાદ. હા, ઓકે. થલતેજ અમદાવાદ. ખુખાર મેલડીમાં ડિબેટ થઈ. આપા એમાં મેલો એટલે ખબર પડે કે આ બધા ધતિંગ બતિંગ બંધ કરો, અને જે કરતા હોય ધંધો કરો ભાઈ. અને કઈ સરકારનું આવ્યું ને 2025-26 તો બધાના ધંધા બંધ કરાવવા અમે માગીએ છીએ. અમે તો તમને કહે છે કે તમારા મા બાપ છે એ ભગવાન તમારા. બાકી ખુખાર મેલડી હોય કે ગમે તેવી મેલડી હોય એને મોકલી તો બોર્ડર માથે તો ઓલા સૈનિકોને પાછા બોલાવી લઈએ ઘરે. એના મા બાપ 2 વર્ષથી વાટ જોઈને બેઠા છે કે મારો છોકરો બોર્ડર માં જો મને ઘણું દુઃખ છે, પણ એનો રસ્તો નહીં, શું કરવાનું. તમારી ઉંમર કેવડી? મારી ઉંમર 30 વર્ષ. 30 વર્ષ તો સારું. અને આપણે ભણેલા છે. મારો ભાઈ એન્જિનિયર છે, એક મારો ભાઈ ડોક્ટર છે. એટલે અમે બધા આવી રીતે એક શું કહેવાય, સરકારમાં ને આ કાયદા કાનૂનમાં માનીએ. બાકી માતાજીમાં અમે માનતા નહીં. વાહ ભાઈ વાહ. હા, ચોખ્ખું. તમે આ ચડાવો, હું તો કહું મારી રીલ ચડાવો. ઓકે એ ચડાવું છું, પણ તમારો ફોટો એક મોકલજો આમાં. હા, હું વોટ્સએપમાં મોકલું મારો ફોટો. હા, તમારો ફોટો વોટ્સએપમાં મોકલજો, અને મેં લખશું આ બધી. અને માતાજી બારમાં ઠાકોર સમાજ પણ અત્યારે જે કાંઈ અંધશ્રદ્ધામાંથી બારી નીકળી ગઈ, પણ હજી જે માતાજીના ભવા ભપાળા વાળા હતા, જે આંધળીના હતા, બુદ્ધિ વગેરેના હતા, એ હજી ધૂણવાનું ચાલુ રાખ્યું. બુદ્ધિ વગરના, ભણેલા ગણેલા વગરના એ લોકો હજુ આ અંધશ્રદ્ધામાં પડ્યા છે. સાચી વાત છે, સાચી વાત. એને કાયદા કાનૂન કઈ રીતે સમજણ કરવી એ સમજણ કરવી એ મહત્વનું છે. ભગવાન માતાજી કાંઈ નહીં કરતા ભાઈ. આ કાયદા કાનૂન આ જમાનામાં નવી પેઢી છે, અને આ નવા જમાનામાં નવા યુગમાં કાયદા કાનૂન ને વ્યવસ્થા હાલે. બાકી કોઈ માતાજી ના હાલે. હું તો ચોખ્ખું કહું, જે કાયદો કરે એ થાય, બધું કાયદેસર થાય. તમે ખૂન કર્યો તમને જે કલમ લાગતી એ જ લાગે. મારે ઓણ છે ને આજે છેલ્લે કોઈ જગ્યાએ માતાજીના માંડવા હોય ત્યાં ભુવા પાસે એક જ પરચો માંગવો છે કે મારી આ જાતિ પ્રથા કેદી જાય.
સાચી વાત છે. કે જો તું ખુખાર મેલડી હો તો નાત જાતના વાડા ભાંગી નાખ. અમે ને હા, ક્યાંક નાત નોકરીએ જાતના- ચડાય, અમારે કંકુ જોતું નથી, અમારે કાંઈ જોતું નથી, અમારે નથી. પેટ્રોલ ડીઝલ જોઈ છે. માડી તારો પરસો હોય તો ક્યાંક પેટ્રોલ ડીઝલ કાંઈ એવું કરી. હા, અમે તો મૂળભૂત એવું કામ કરીએ છીએ કે બધી નાત જાતને નોકરી ધંધો આલવાનું કામ કરીએ છીએ. સાચી વાત. માણસ બેઠો હોય તેને કહીએ ભાઈ તારો ધંધો નહીં, લે આ જીઆઈડીસી છે 10 માણસ લઈને જતો 12-15 હજાર પગાર છે, નોકરી કરજો. અને જે રોડ ઉપર હુતા હોય ગરીબ માણસ હમ. એને ધાબરા ઉઠાડીએ ટાઢના અત્યારે હમણાં આવી હા. સેવા કરીએ ને એ પાછા અમે સેવાના છે યુટ્યુબમાં કે ફેસબુકમાં અમે વિડીયો ના ચડાવીએ, ખાલી સાચી કહીએ ખરા કે ભાઈ આ અમે કરીએ ને એવું તમે કરો. સાચી વાત, સાચી વાત છે. ત્યાં ભિખારી માણસ ને પૈસા દો ને પૈસા નહીં દેવાના, એને ખવડાવો, હા, ખાવ સાચી. ખાય ખાય મારે એકતા ખા, મારા એકતા ખા તો ખરો, બાકી તું પૈસા દઉં દારૂ પીવું એ ધંધો નહીં, તું ખાઈ લે, તારે ખાવું એટલું ખાઈ લે. સાચી વાત, સાચી. એટલે અમે આવું જીવતા જાગતા આવું કામ કરીએ. કાંઈ વાંધો તો કોકને રોટલો ના મને હોય તો તો એક દી ખવડાવીએ. ખવડાવજો. હે મને તો એક દી ખવડાવજો, બધાને ખવડાવો છો તો ભિખારી જાણીને ખવડાવજો આટલે. ના ના ના, તમને તો ભાઈબંધ તરીકે અમે બાજરીના રોટલા છાશ અને નકર મોટો ખવડાવીએ. ભિખારી છો. કેમ નહીં યાર મોટો મોટો ભિખારી. લા 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 યાર, તમે જે આ કરો છો એ અમારા જેવા વ્યક્તિને સારું લાગે અને અમે જાણીએ કે ના ભાઈ મનસુખભાઈ આ રીતે વિડીયો બનાવે છે અને સત્ય વિડીયો છે. હું તો સાહેબ, અત્યારે છે ને ફેસબુકમાં યુટ્યુબમાં સોશિયલ મીડિયાની અંદર મને તમે ઠાકોર સમાજ તો માનો છો, પણ મને અત્યારે 18 વર્ણ માને છે. હા હા ના ના કેમ બરોબર. કે વિચાર છે માનવા નહીં, ખરેખર અમારામાં માનવા. કોઈ એવા તત્વ નથી કે અમે કંઈક છીએ. આ તો બધી મહાપુરુષોની બુદ્ધિ હોય છે સાહેબ. હું તો એક જ વસ્તુ માનું કે આપણે આ યુગની અંદર નાત જાત મારું તારું મન ભેદભાવ હોવા જ ના જોઈએ. સાચી વાત છે. આ છે ને ફલાણું ઢીકણું ને ઢીકણું એ બધું કાંઈ નહીં ભાઈ. જે સારું કામ કરે છે સારું બોલે છે એને સપોર્ટ કરો બસ. હમ, હમ. બાકી અંધશ્રદ્ધા ગમે તેમ કરીને દૂર કરો. હા, સાચી વાત છે. હા એટલે આવું બધું કર્યા કરતા હોય, પણ હવે અંધશ્રદ્ધા શું છે કે અત્યારે તો જાતિના ભેદભાવ, ઊંચ નીચના ભેદભાવ એવું બધું વધારે કરે છે. દાઢીઓમાંથી મોવારેમાંથી કેટલી પ્રકારના આવડા ખેલ કરીને બેઠા છે. આ ભારતની એકતા જાળવવી હોય તો તમે નાત જાતના વાડા ટારી નાખો. તમે વિચાર કરો કે આ વસ્તુ ગુજરાતમાં જ વધારે ચાલે. બાકી હું ફરેલો હું મહારાષ્ટ્રમાં, કર્ણાટક, ચેન્નઈમાં કાંઈ નહીં. લો ચેન્નઈમાં બધા હરખા. હું ચેન્નઈ ગયો હતો, મને ભાષા નહીં આવડતી, પણ અમે આ પેટ્રોલ પંપના અમને મોકલે ત્યાં આગળ. હું પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ ના આઈએમએસ બિહારવા જાઉં. એટલે હું આ રીતે ચેન્નઈમાં 3 મહિના કામ ચાલે, 3 મહિના કર્ણાટક ચાલે, ગોવા ચાલે. અહીંયા કોઈ પ્રથા નહીં. ન્યાનો એ લોકો ભગવાન માતાજીની મંદિરમાં 2 ટાઈમ ખાલી દીવાબત્તી કરે અને ઈ જ બસ. બાકી કામે ચડી જાય. બધા ઈ પછી છે ને દીવાબત્તી કરીને સીધા ધંધા ચડી જાય. આવડા તો દીવાબત્તી કરીને પછી હામાં બેહે પાલોઠિયું વારી હાળી મારી એટલે ભૂખે મરે ભૂંડાઈને. ઈ લોકો બચારા શું કરે, જો એનો કામ અને એનો ધંધો. અને ઈ લોકો મુસલમાન, હિન્દુ, ખ્રિસ્તી કે ગમે તે કોઈ નાત જાત હોય ને બધા ભેગા રહે અને બધા એકબીજાને સુખ દુઃખ ની વાતો કરે કે ભાઈ કેસા હે, શું છે, આમ તેમ. આમાં આમ સમજણ પડે થોડું ઘણું. ઓલું અહીંયાની ભાષા મરાઠી હોય કે ચેન્નઈની ભાષા તેલુગુ હોય એવું ખબર પડે. આમ બોલતા ના આવડે અમને. ઓકે. એટલે આપણે આવી રીતે સમજણ પડે. પછી મને એવું વિચાર આવે, देखो हमारा गुजरात में तो साला पूरा सब पागल लोग है। क्या उसका माता जी की भक्ति में लग जाते हैं, पर कोई माँ बाप को नहीं पूछता भाई माँ बाप તમારે શું દુઃખ છે, તમારે કઈ યાત્રા કરી, હાલો હું લઈ જાઉં. એ હાસી યાત્રા. મારે યાત્રા કરવી છે. મારે યાત્રા કરવાનું કારણ એટલું છે કે આ દેશ વિદેશના માણસો જોવા મળે, ન્યાની ધરતી જોવા મળે, ન્યાનું જે કાંઈ ઢંગ ઢાળ છે એ જોવા મળે. એટલે યાત્રા કરવી જરૂરી છે. તમને છે ને આ કુદરતી જે સૌંદર્ય છે એના દર્શન તમે કરી શકો. હું તો ખરેખર જે ભારતમાં અમુક અમુક રાજ્યોમાં આ રીતે ફરેલો એટલે શું મને અનુભવ થઈ ગયો કે સાલું આપણું આ બીજા દેશ રાજ્ય કેવા, અને અમારા ગુજરાતમાં એની માને ગાંડા માણસ મારા દીકરા સુજરાત નહીં. બસ અંધશ્રદ્ધા અરે ક્યારે બહાર નીકળશે. અરે બહુ ધૂણો એટલે ખમા આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું. મેં કીધું ખાટલાની પાંગજ બાંધ લે, તારે બીજું કઈ થવા નહીં. સાચી વાત છે. હા, અને ખમકારો કરે તો આપણને હમણાં ક્યાં કોકનું જિંદગી બગાડી નાખી એવો બહાર તોડ કરે પાય. અને ઠેકડા મારા ખમા હું ખીમડીઓ બોલું અને ઘરે બાય પર બારી કપા વીણવા જતી હોય.
હા અને વાત સાચી. 4 કોથરી પીને કા હાંજે ઇંગ્લિશ નું નંગ બનાવીને 2 પેક મારીને પછી દાદો ધૂણે પૂરો કેમ કે પૂરો તમે તો પીતા પછી પૂરો જ હોય. ભાઈ ભગવાન માતાજીને ખાલી દીવાબત્તી કરવાના હોય, પછી અહીંયાની જગ્યાએ ને આપણે અમે તો આપણી જો ભાઈ જગ્યાએ. જો બાકી અહીંયાની અમે નામના ભાઈ ભરતભાઈ અમે હા. દીવાબત્તી ને માનતા નથી. શું કામ કે ઈ ઘી તમે બાળી દ્યો છો, ઈ ઘી ને તમે જગાવી કોક ગરીબ માણસના છોકરા બિચારા એમના રખડે છે એને ઘી ખવડાવો 100%. 100%. ભાઈ. આ પલ્લી આ રૂપલ પલ્લી ની અંદર કેટલું તમને કહું કરોડો રૂપિયાનું ઘી ઢોરી નાખે. ઈ ખાવડ ઈ ઢોરી નાખે. હવે આખા ઈ ગામમાં કેટલા ડોલું બુદ્ધિ ભરે એના વગરના કરતા. ગણાય, ઈ કેટલા ગાંડી, ઈ પ્રજા કેટલી ગાંડી ગાંડા, ગણાય કે બુદ્ધિ વગરની ગણાય હા. કે જે ઘી તમને કહું હાવ હેઠું ઢોરી નાખે છે. અને ઈ એવો દેવ કયો છે કે માણસ જે ધૂળ છે ને એમાંથી ધાન ઉપજાવે છે. આ ધાન છે ને એને ધૂળ બનાવે છે. કેટલા બુદ્ધિ વગરના. ઈ જ ઘી છે તે કોઈ બાળકોની નિહારમાં શીરો બનાવીને ખવડાવ્યો હોય કે કોઈ કૂતરાને લાડવા બનાવીને ગમે તે, હું તો કોઈ ઘી ખાવાના કામમાં લે તો ના. એ ઘી કહેવાય. બાકી નાખીને ઢોરી મેલે ઈ માણસ જ ગાંડા કહેવાય. એટલું ઘી રહ્યું ને હોલ ભારતના પશુને બધાને તમને કહું એના લાડવા થઈ જાય એટલું ઘી ઢોરે સાવડા. અને ઈ ઘી હું તો કહું કોઈ નિહારો કોઈ સંસ્થા હોય ઈ લોકોને આલ્યું હોય ને તો ખાય. વાત 100% તમારી. આ ઢોરે હે ઈ ખોટું કહેવાય. હવે ઈ કોઈ શ્રીફળ માતાજી વધારે કોઈ દેવ એમ નહીં કહેતો કે તમે ઘી ઢોરો. હવે ભગવાનને ખબર નથી. કબીર સાહેબે ના પાડી બાપુ જડને જીવને મારીને જડને રીઝાવે. જો 2 ગુલાબના ફૂલ તોડીને ઓલા પથ્થરની મૂર્તિને ચડાવે, ઓલું જીવતું ઝાડવું છે એને બાળી અને પથ્થરને રીઝાવે. હા. હવે ઈ સાચી પથ્થરને વાત, ખબર સાચી નથી આ વાત ફૂલ ચડાવ્યા કે નથી ચડાવ્યા ઈ. ના વાત 100%. એટલે આ બધી છે ને હમ. અમારે અહીંયા આગળ અમુક ભુવાઓ ઓલી હા કરાવે ને હા કર હમ. એ હું અમુક જાય ભાઈ બંધ અંગાત જાવ મેં પેલા મને ના લઈ જા, મને આ સારું ના લાગતું. હમ. તે હા કરશે તે ઊની હીરા બૈરા મારે તે હું એને કહું કે સીધું મારવા દેજો, પાસે નહીં જવાનું. ભલે દીધા રાખે મોટી જાડી લઈ આવો મેં કોઈ 10-15 કિલો વધારે માતાજી તમે પાય ના થાય દેવા માંડો. હમ. આ ઓલાનો બેડો લાલ ચોર થઈ ગયો, કાલે ઉઠ્યો નહીં, 2 દી હુઈ ગયો. હું ખબર જોવા જો મોકલ્યા શું થયું આ બૈરામાં લાલ ચોર. અરે કે માતા આવી હતી ને કાલે ધૂણ્યા હતા એટલે કે બહુ લાગ્યું. મેં કોઈ લાગ્યું ને ખોટું બધું આ બેડા ફાટી જશે અને આ બધા મેલને મેં કોઈ શું યાર તું હારા તું હા ભણેલો ગણેલો થઈને મેં આવું કરા. કારણ કે તું યાર મારા વિરોધમાં આવું કેવું બોલા. મેં કોઈ વિરોધમાં નહીં થતો, આ તારો બેડો લાલ થઈ ગયો. કામ કરવાનું ધંધા ખાટલા ઉતા ફેરો ના થયો. મેં કીધું ખાટલામાં સાચી વાત છે. આવી હા કરવું ઓલી આવે ને આજે. અને હમણાં તો પાછું રામદેવ પીરના નવા નીકળ્યા છે. એટલે આ ભગવાનને ઓલા માય ખીરમાં ઊનું હવે જરીક વાર દોડ કરે એમાં પબ્લિક છે તો અહીંયાના સપોર્ટમાં આવી જાય. એટલે ઓલા રામદેવ પીર મહારાજ રણુજા બેઠા અહીંયા બેહવા છે ને તમે શું લ્યા બોલાવો કરી બધું. હા અરે પણ હવે તો ભાઈ એટલે નવા આ બધા હવે તો ધૂણવામાં ડાન્સ નીકળ્યા છે. મસ્તીનો ટીટોળો રમતા એમ ધૂણે. હવે નવા દાખલા ગાવે ઉલ્લાલા ઉલ્લાલા મેલડીમાં ઉલ્લાલા. ઈ હિન્દી પિક્ચરના ગીતના દાખલા ચડાવવા છે. વાત હાજી સમજ્યા? હિન્દી પિક્ચરમાં હવે મેલડી છે ને VIP બનવાની તૈયારી છે. હવે હિન્દી પિક્ચરમાં થઈ જાય. હવે માતાજી છે ને ઈમાંય ભણતર આવી ગયું મેલડીમાં. હવે ખુખાર છું કે આ લોકો ખુખાર મેલડી ઓર ડિસ્કો ડાન્સ વાળી મેલડી. હું એમ કઉ છું કે આ ખુખાર મેલડી ખાલી નામ તો જો. હવે લોકોને ખાલી નામથી એવું હોય. એટલે માતાજી કોઈ ખુખાર ના હોય કે હું તો ભાઈ આપણે તો નહીં માનતા પણ આ તો એક વાત છે ખુખાર ને આ શું નામ શું છે એમ કહું. એટલે માણસો ફરમાવીને બધું પૈસા પડાવવા માટેના ધંધા છે. એટલે જે બૈરાવું છે ને એ બુદ્ધિ વગરનું છોકરાને કામ ન હાલતું હોય ને કાંઈ કારખાનામાં કામ ન જતા હોય ને દારૂડિયા થયા હોય ખુખાર મેલડી પાસે જાય તમારો બાપ દારૂ મૂકે. જે છોકરો પ્રેમમાં પડી ગયો છે, જે છોકરો પ્રેમમાં પડ્યો છે એ આખી રાત વોટ્સઅપમાં મેસેજમાં વાતો કરે, સવારે ઉઠતો નથી. ખુખાર મેલડી પાસે સોવરવા જાય તેનો બાપી કામે ચડે. ના ચડે આપણે મહેનત કરવા માટે આપણે પોતે સવારે ઊભું થવું જોઈએ. અને સમજી ગયા? એટલે અડધા માણસો છે ને કરમ ને કિસ્મત છે. જો જેટલા 75% માણસો જે જીવે છે ને દારૂ માથે જીવે છે. કોની માં જીવે છે? દારૂ પર. બધા લોકો દારૂ પીને જો કોઈ છે ને કોઈની બાઈ કાબુમાં ન હોય તો એ સાંજે 2 પેક માર લે.
પછી મારી કોઈન માં તો દેણું બાજુમાં- થઈ ગયું હોય ને તો ઈ રીતે 2 પેક મારી લે. એટલે શું છે કે ઓલા મગજને બ્રેન્ડ વોશ કરે, ઓલી બાઈને ભૂલવા હાટું થઈને, દેણાના પૈસા ભૂલવા હાટું થઈ અને આવી બધી કંકાસ કાઢવા માટે થઈ અને ઓલો ગાંડો થવાની કોશિશ કરે. મારી બાજુમાં 2 વર્ષથી એક ભાઈ લોન લીધી, એનો ઘરવાળો રાતે દારૂ પીએ, પાછો નોકરી કરે છે, પણ એને લેણું થઈ ગયું, ઈ જો ભાગી ગયો, તે એની બાયડી પાછી જઈ ખૂબ ખાર મેળવી કને કે માતાજી મારા ઘરમાં બહુ દુઃખ છે, આમ છે તેમ છે ફલાણું, એટલે વગેરે વગેરે. પછી મેં એને કીધું જો તમે લોન લીધી, હવે તારો ઘરવાળો કામ કરતો નથી અને ટાઈમે તમે હપ્તા ભરતા નહીં, એટલે તમારી ઘરમાં આઈ દુઃખ આવી. પછી તમે આ દુઃખ માતાજીને સમજાવો તો માતાજી કઈ ના કરે. એમને ભાઈ અંબાણી આપણે પરિવાર દારૂના વ્યસન મેળવા પડે મેં કહું, અને આપણે ધંધો કરતા હોય કરવો પડે. આ અંબાણી પરિવાર વાળા ક્યાંય ખુકાર મેલડી પાસે ગયા? ના જાય કોઈ જાત રિલાયન્સ વાળા કોઈ ગયા? ટાટા બિરલા વાળા ગયા કોઈ? કોઈ જાય નહીં. આંભળો, આ તો બધા જાણે છે કે આ મરદીના બગડી ગયા ને ભાઈ, જેના ઘરે બાયું બગડી ગયું, જેના ઘરે જેનો પરિવાર બગડી ગયો, ઈ દારૂએ સડી ગયા, ભૂંડા ધંધે સડ્યા ને, ઈવડા ઈ માતાજી પાસે જાય છે કે એનું ઘર કંટ્રોલ નો રહ્યું એટલે માતાજી સારું કરી દે. હવે માતાજી ન્યાય સિનારવા હાલે છે, ન્યાય ઓલા ભુવા બીજી બાયું લઈને વ્યા જાય છે. હવે આવડા ન્યા જાય. આ બધા ભુવાય મારા રીતે બાયડિયા રાખતા હોય અને આમ છે ને તેમ છે ને કાંઈ થાય નહીં. બાઈ તો જોઈ ભાઈ, હવે મારે હું હું ઈ કહું ભાઈ, બાઈ તો જોઈ છે, એમાં હાલતું નથી. પણ આ તો વાત શું છે કે માતાજીને નામે નો રાખો એમ. આ માતાજી નો વચ્ચે ના રાખો, આ અહીંયાનો ધંધો છે. હા, બાકી આ એક પ્રેમ વગર ધર્મના તો ભાઈ નામની પાવત દુકાન છે. નહીં, ભલે ઉલર કરો 1000. ના ના, એટલે હું એમ કઉ છું કે આ એક ધર્મની દુકાન છે, આ ખુખાર મેલડીની. એટલે આ ખુખાર મેલડીની દુકાન હું તો કહું બંધ થવી જોઈએ અને માણસોને એક્ટિવ થવું જોઈએ કે ભાઈ આપણો ધંધો, આપણું કામ અને આપણે સારા વિચારોથી સારું આપણે કમ્પ્લીટ તો બધું સારું. બસ હું તો એમ જ કહું, બાકી આ બધું ખોટું છે. આજે તમે તમારો ફોટો મોકલો, હું ખુખાર મેલડીને આજ ફડાકો કરું, બાટી બોલાવું, અમારી ખુખાર મેલડી ભાગી, અમારી ખુખાર મેલડી ભાગી. બસ મારો ફોટો એ અમારા ગોંડલની બાજુમાં, એ સાંભળો, અમારા ગોંડલની બાજુમાં ધવલ ભૂવો છે, મામા સરકારનો ભૂવો. બરોબર. હવે ન્યા કણે બધાય મામા પાસે જાતા હતા ને મામાની પાસે દર્શન કરવા જતા હતા ને મામા બધું કહી દેતા હતા. હવે મામાના ભુવાએ હમણાં નવી ફોર્ચ્યુનર છોડાવી, ઓલા પૈસા આવ્યા ને એમાંથી. હવે ઈ કાલની પમદી જુગાર રમવા ગયો તો ને, ત્યાં ઓલો મામો ખીજડો બેઠો તો ને, ઓલા એલસીબી વાળા મામા પૂગી ગયા. વાત સાચી. તે પોલીસ મામા પૂગ્યા ને તો ઓલા મામા જગાડ્યો નહીં અને બાઇક માં પકડી ગયો. ધુકટે રમતો મામો પકડાણો. કેવો? ના વાહ હસમુખભાઈ, તમારી વાત એકદમ સત્ય છે. તમે જે અંધશ્રદ્ધા થાય છે એ લોકોને તમે એ અમારા ગોંડલ તાલુકાનું કમઢિયા ગામ છે. ક્યાંનું? સારી આપો છો. સાંભળો, ના હું તો તમારા સપોર્ટમાં છું. હું તમને કહું છું કે ભાઈ તમે આ વિડીયો બનાવો છો, સારા બનાવો છો. એ કમઢિયાનો મામો, એ દાદા એ સાંભળો, એ ભરતભાઈ, કમઢિયાનો મામો છે ને, ન્યા કણે દર ગુરુવારે એટલી પબ્લિક થતી હતી તો એની કોઈ સીમા નબળે. એટલી પબ્લિક થતી હતી. ઈ મામાએ નવી ફોર્ચ્યુનર છોડાવી અને ધૂણો કેવો ખબર? હા, આ મામો પાખેલા જો ભોંય પડવા દે તો મારો મામો ને ઈ મામાને એલસીબી વાળા મામા પકડ્યા રાજકોટ એલસીબી પોલીસે. તે ઓલા મામાના સોટરા કાઢને ગયા ને આ મામાને જેલમાં ખાલ્યો જતા. એ ગાલ જ ને બધું. આ જો એક જ વસ્તુ છે કે પેલા ઢબુડી હતી, થોડા દી ચાલી 2 કરોડમાં બંગલો એને બનાવ્યો. ઓલે શું કે સાબરમતી ની જોડે ચાંદખેડામાં. મને તો એની તપાસ છે બધી. પણ આ થોડા દી છે. આ જે બારેજામાં ખુખાર મેળવી છે એ થોડાક જ દી છે, બહુ નહીં. આ 6 મહિના તો બહુ થઈ ગયા. પછી એ લાકડા ભેગા ઈ ચાહે એનો હતો પતો નહીં મળે. તમે સમજતા નથી. હતો પતો શું છે ખબર છે? જો પબ્લિક છે ને ઈ દુખી છે. જે દુખી માણસો છે ને ઈ સુખ ગોતવા નીકળ્યા છે. ઈ સુખ ગોતવા નીકળ્યા છે. વાત સાચી. ખાલી તમે એમ કહો ને ફલાણા ભાઈ રહ્યા ને દીકરીઓના લગ્ન ગ્રંથિનું ખાલી ગોઠવી દે છે તો તમારા ઘરે ઢગલો થઈ જાય. કેમ કે એના છોકરા કાબુમાં નથી, જેના છોકરા મેળમાં નથી, એટલે એને ગમનિયા ગોઠવવાનો વારો આવે એટલે તરત જ ચાલુ. વાત સાચી. એટલે મુદ્દો આ પબ્લિક છે ને એને સંસ્કાર જોતા નથી. આને તો ગમે એમ કરીને એનું ભેગું થઈ જવું જોઈએ. વાત સાચી. એટલે મતલબ આ લોકોને છે ને ખાલી આવક જોઈ છે, બાકી તમે શું કરો છો એનાથી કોઈ મતલબ નથી. કોઈ મતલબ નહીં. વાત સાચી. અહીંયાનો ધંધો, અહીંયાની આવક થાય એટલે બસ.
બસ એટલે આ લોકોને ખાલી કેમ તમારે ઘરે કાલથી હારું થઈ જાય એટલે એને વિશ્વાસ બંધાવી દે એટલે ઘરે જઈને ઈવડાય ધંધા ચડી જાય. 100% વાત મૂળ ગુજરાતીમાં વાંદરા ને નિહાણી બતાવી દ્યો એટલે સીડીએ સીડા કરીને ઉતર્યા કરે. એકદમ સાચી વાત મનસુખભાઈ તમારી. એટલે આ બધા વાંદરા છે, આને સીડીઓ બતાવી દ્યો. કોઈએ મેલડીની સીડી બતાવી દીધી, કોઈએ સાવનમાની સીડી બતાવી દીધી, કોઈએ હનુમાનની સીડી બતાવી દીધી. એ હનુમાનની તો જિંદગી બગાડી નાખી. 33 પ્રકારના હનુમાન, લંગડીઓ હનુમાન, તાત્કાલિક હનુમાન, તમને કહું ચંદ્રમુખી હનુમાન, પૂછડીઓ હનુમાન, વ્યાજ ભરે હનુમાન, તાત્કાલિક હનુમાન, સંકટ મોચન હનુમાન. એલા પણ હનુમાન ની તો પટ્ટી બગાડી નાખી. એ મેલડી ની પટ્ટી બગાડી નાખી. એ બાળખાઈ મેલડી, મહાણી મેલડી, ઉડતાલ મેલડી, અઢિયાખરી મેલડી, બારેજાની મેલડી, ખુખાર મેલડી, તમને કહું 100%. આભા મંડળી મેલડી. એના પણ આ મેલડી ની જિંદગી બગાડી નાખી. આવડા ભૂએ એને ખબર પડી ગઈ કે હવે આ મેલડી રહી ને એ હાલશે નહીં એટલે નવી મેલડી આવે. વાત સાચી તમારી. ઢબુડી માનું આઠી ગયું ને એટલે ઢબુડી માએ નવી માં કાઢી ખુખાર મેલડી. બંધ થઈ ગઈ એટલે ઓલા જે બેંક ના ફ્રોડ બેંક વાળા હતા ને એ બેંક ઉઠી ગઈ પછી બીજી બેંક બનાવે. એમ આઈને ઢબુડી માની બેંક બંધ થઈ ગઈ એટલે ખુખાર મેલડી ની બેંક બીજી સંસ્થા ચાલુ કરી. આ બીજી સંસ્થા ચાલુ કરી. ઓલી ઢબુડી માં માથા ઓઢીને ધૂણતી હતી ને અટાણા ખુખાર મેલડી માથા ઓઢીને ધૂણે છે, મોઢું દેખાડતી નથી. પણ ઈ પોતે ઓલો ઓડ શું નામ તમે કહો છો? આપણે ઓડ ઈ પોતે જ છે. હા પણ એને તમે સમજતા ને. હવે એને બીજું શું છે તમે સમજતા નથી. ઈ હજી આ બારેજાની મેલડી બંધ થઈ જાય ને તો બીજું ગમે ગલકું ઊભું કરશે, નવી સંસ્થા ચાલુ કરશે. કેમ કે એને ખબર છે કે હવે ધંધો કરવા પૈસા નથી, પૈસા આમાં છે. એને ખબર છે. તમે આખી વાત સમજ. તમને આજે કોઈના ગરિયા કરતા શીખી ગયા હોય, તમને ગરિયા કરવાની જ ભાન હોય. તમે ડ્રાઈવર ભેગા રખડો તો તમને છે ને ડ્રાઈવર નું જ ભાન આવે. મિસ્ત્રી ભેગા રખડો ને એટલે તમને છે ને ફર્નિચર ની જ ભાન આવે. દરબાર ભેગા રખડો ને એટલે તમને બાંધવાની અને ઘોડીની રાજા રજવાડો ની જ ભાન આવે. એમ તમે જેવા એટલે મહાપુરુષો વાતડિયું મેં તાળ્યું આ તો જણ જુજવ્યું બાપુ જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. ભાઈ ખરું હા કેમ કે વાતડિયું છે ને તમારી સત્ય ભાઈ. વાતડિયું છે ને વગતાળિયું છે અને જણ જુજવ્યું ઈ કે જેડા જેડા માનવી ને હેડી હેડી વાતડિયું. જેવા જેવા માણસો ને આપણે ઓલા જે મેકણ દાદા આપણે શું કહેવાય કૂતરો ને કઈ ગધેડો ને બોલા જે ભગવાન લઈને કઈ કચ્છમાં ફરતા હતા ને આપણે એને માનીએ ભાઈ. મેકરણ દાદા તો બહુ બોલ્યા કે કુળદેવ કરતા કૂતરી હારી. હા કૂતરી હારી વાત 100%. કેમ કે તમારા મઢની અંદર સોનાના દાગીના ઈ જો લઈ જાય ને સોર ખાઈકા હોય ને તો મઢમાંથી માતાજી જગાડે નહીં. પણ જો કૂતરી પાળી હોય તો ઈ આખા લતાને જગાડે. જાગો એટલે તમારા બાપ કોક અજાણ્યા કર્યા છે. ઈ ભાહે ઈ બચારી જગાડે. એટલે એને માતાજી મઢ નહીં મઢમાં બાર માતાજી ના આવવાના. હા એટલે એને દેવને કૂતરી નથી કીધી. એને માતાજીને કૂતરી નથી કીધી. એને કીધું કે તમારી કુળદેવી કરતા તમારી માતાજી કરતા તો કૂતરી હારી. કેમ કે માતાજીએ કોઈને જગાડ્યા નહીં. હા ક્યાંય મર્ડર થયું હોય ને ક્યાંક સરિયું લઈને પૂજ્યા હોય તો માતાજી મઢની દેવ કે ભાગી જાય છે ને તને મારવા આવવાના. પણ મોબાઈલ હોય તો ફોન માં આવે તરત જ ગયેલા ભાઈ ત્યાં કણ ઓલા લગભગ તારી યાર બાંધવા આટલું ઉભા લાગે. એટલે એને મેં ગાડ્યા એ કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી. આ મઢમાં બેઠી દેવ બોલી નહીં ઓલીએ ભહી નાખા લતા ને સગાડ્યા. હવે આપણે તમે એક વસ્તુ સમજ ભાઈ કે આપણે આટલું સત્ય વાત લોકોને સોશિયલ મીડિયા કે જાહેરમાં કહીએ છે તો જે અમુક લુખાઓ ચમચાઓ હોય આપણા વિરોધી થઈ જાય. અલ્યા ભાઈ અમે તો જે ભૂમરા બનાવે છે જે લોકો એના વિશે અમે સત્ય ઘટના બહાર પાડીએ છીએ તો તમારે શું વાંધો? અમે વાંધો શું છે તમારે? તમે પૈસા લો છો, હપ્તો લો છો, પગાર દે તમને દેખો તમને પગાર દે છે ઈ મેરડી ખુખાર હોય છે ગમે તે હોય તમને પગાર આલે ભાઈ. જો 20,000 25,000 50,000 મારી વાત સાંભળો ભાઈ ભરતભાઈ. છે ને દારૂનો નશો છે ને દારૂનો નશો. હા ઈ
2 થી 3 કલાક રહીએ. રે વાત આ બીડીનો નશો છે ને એ 5 થી 10 મિનિટ હા. રહીએ. ગાંજો પીએ ને, ગાંજા સાચી. પીનારા હોય, ગાંજો ચરસ પીનારા, એનો નશો છે ને તો 4 હા. થી 5 કલાક રહીએ. પણ હા, જેને હા. ધર્મનો નશો હોય ને એ તો તમને કહું ઉતરે જ હા. નહીં. ઈ ગાંડો નશો કહેવાય. કેવો? ગાંડો નશો. હા, જેને ખુખાર મેલડીનો નશો સડી ગયો ઈ પછી રોડ માથે તમને કહું મારે તોય મેલડી ને જીવાડે તોય મેલડી. તમારો બાપ રિક્ષામાં બ્રેક રાખજો નકર એક્સિડન્ટ થઈને ત્યાં મેલડી બસાવવા નહીં આવે ને આરટીઓ વાળા પકડી જા. પકડી જાય. હા, ઈ ફરી અને હું તો એમ કહું છું કે આ ખુખાર મેલડી બંધ થશે એટલે આ વરસ 6 મહિના પછી વરસ ટાઈગર મેલડી બીજો ચાલુ કરશે. 5 નંબર બીજે ના છે, ભાગમાં, ટાઈગર અમદાવાદના મેલડી બીજા છે, ખૂણામાં. હજી ટાઈગર મેલડી છે. હા. એટલે કાંક નું કાંક નવું નામ આયા ને એવું દે છે ને એટલે પબ્લિક ને શું છે એકદમ કેચઅપ થાય. હા, એટલે ઈ અરે છે ને. હું તો મારા બાજુમાં અહીં લગભગ 10-15 જણા જ્યાં તે મેં બધાને કીધું મને કે તું તો યાર મારા માતાજીનો વિરોધી માણસ છે. મેં કહ્યું જો ભાઈ હું તમને સારી સલાહ દેનારો છું. હા. તમે મને વિરોધી ગણો કે ગમે તે ગણો, બાકી તમે આ ટાઈગર મેલડી ખુખાર મેલડી આ બધું ખોટું છે. આ 6 મહિના 12 મહિના હાલશે પણ એ બધા ધતિંગ બંધ. મેં કહું પછી વરે પાછી બીજી માતા હાલશે એવી રીતે. એટલે મેં કહું તમે ક્યાં સુધી આના વાહે આવી રીતે હાલશો? મેં કહું કરવું હોય તો કોઈક સારું કરો, કોઈક ગરીબ માણસ 10 માણસને ભેગા કરીને ખવડાવો. કોકને જે કુટુંબમાં અમુક હોય કોઈ પણ નાતી જાતિ હોય એ અહીંયા દુઃખ હોય ને તો અહીંયા બાજરી કે દાણા તમે દો તો એ ખાય. કાં તો કોકને ધંધો બતાવો તો કામ ધંધો કરે તો એના ઘરમાં રોજગાર હાલે. સાચી વાત છે. એટલે આવું કરો. મેં કહું બાકી આ માતાજીના ધતિંગમાં મેં કહું વાહે ના પડે એમ. એટલે તમારા જોડે મને આ જે તમે સત્ય ઘટના બોલો છો એટલે આપણે સારું લાગ્યું. કાંઈ વાંધો એટલે આપણે તમને ફોન માર્યો. સારું સારું કર્યું. પણ આપણે છે ને કરો કે છો. આજે તમે ઠાકોર સમાજમાંથી પણ તમારામાં આટલી જાગૃતતા ને આટલું તમારામાં જે વિચારશ્રેણી અને અમે આ આટલી મહેનત કરીને એનું અમને આજ ફળ મળી ગયું છે કે આજે તમે ઠાકોર સમાજમાંથી પણ તમને આટલા ઓડિયો સાંભળીને અમને અમારા ચાહકો છો એટલું અમને ગૌરવ થયું છે. હા, હું તમારો ખાસ બહુ મોટો મિત્ર છું ભાઈ. હું તમારા ફૂલ સપોર્ટમાં. તમે મારા વિશે લખો, હું તો કહું હું ફોટો મોકલું અને તમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે હું તો કહું ઓલું શું કહેવાય બધામાં બધી સોશિયલ મીડિયામાં મોકલો. હું તો કહું ઓકે ઓકે, તમારો ફોટો મોકલો હા ભાઈ. યાર આ ખોટું. મારો આ તમારો વોટ્સએપ નંબર હે ને, હું ફોટો મોકલો હાલો. હા મારો ઓકે ઓકે ઓકે, બહુ જોરદાર ફોટો મોકલો હાલો. ભલે ભલે. કેચઅપ કરી લે. અરે હું ગાવ ને, હું પોતે ગાવ તો ભૂવે ને ધૂણાવી નાખું. હા વાત હાચી હો. હું ગાયક કલાકાર છું યાર. ડાકલા ગાવ ને તો ભૂવે ને બઠીને પાડી દઉં. હા, ભૂવો ભાગી, ભૂવો તમારા જોડેથી ભાગી જાય. બોલો. હું ડાકલા ગાવ તોય ધૂણતા જ નથી કે મારો દીકરો મારી મજાક કરે છે. હા, અહીંયા ને એવું થાય. અને અમુક અહીંયાના જે ભૂવો જાણે હે કે તમે છે ને બહુ કમ્પ્લીટ છો, પાકો જવાબ આલો છો. પણ જે ભૂવાના જે સૈનિકો છે ને આ ચમચાઓ, એને શું કહેવાય ચમચાઓ, એ ચમચાઓ પારેલા છે બધા. પારેલા એટલે પછી આલે એટલે ઉભા હોય અને ઈ તમારે સવાલનો જવાબ પૂછતા હોય. એટલે આનાથી દીવાની કોઈ જરૂર નહીં. આ તો બધા લુખાવો છે. તમે જે કરો છો એ બરોબર કરો છો, કર્યા રાખો. આપણે તમારા સપોર્ટમાં બસ. બાકી હું તમારા જેમ આ અંધશ્રદ્ધા નહીં માનતો. એ ખુખાર મેલડી હોય કે ગમે તે ભૂવો હોય કે મોટો બાદશાહ હોય, ભગવાનને હેઠો ઉતારી દેતો હોય તો આપણે નહીં માનતા એમ. એટલે એ બધી એની દંતકથા હોય. આપણે તો મા બાપ ને માનીએ છીએ. આપણા મા બાપ ઈ ભગવાન બસ. અને કાયદા કાનૂન ને માનીએ આપણે. હવે મને તમારું નામ મને ભૂલાઈ ગયું ભાઈ. તમારું નામ લખેલું. મારું નામ ભરતભાઈ. મારું નામ ભરતભાઈ. મારે રહેવું અમદાવાદ થલતેજ. અને હું આ તમારા જેમ ભરતભાઈ ભરતભાઈ આખું નામ ભરતભાઈ મગનભાઈ ઠાકોર. મગનભાઈ ઠાકોર. હા ઠાકોર. અને રહે થલતેજ. હા, અમદાવાદ થલતેજ. હા, થલતેજ અમદાવાદ. હા ઓકે, થલતેજ અમદાવાદ. ખુખાર મેલડીમાં ડિબેટ થઈ. આપા એમાં મેલો એટલે ખબર પડે કે આ બધા ધતિંગ બતિંગ બંધ કરો
અને જે કરતા હોય ધંધો કરો ભાઈ. અને કઈ સરકારનું આવ્યું ને 2025-26 તો બધા એના ધંધા બંધ કરાવવા અમે માંગીએ છીએ. અમે તો તમને કહે છે કે તમારા મા બાપ છે ઈ ભગવાન તમારા, બાકી ખુખાર મેળવી હોય કે ગમે તેવી મેળવી હોય એને મોકલી તો બોર્ડર માં તો ઓલા સૈનિકોને પાછા બોલાવી ઘરે. હાચી એના મા બાપ 2 વર્ષથી વાટ જોઈને બેઠા છે કે મારો છોકરો બોર્ડર માં ગયો હોય, મને ઘણું દુઃખ છે પણ એનો રસ્તો નહીં, શું કરવાનું. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 30 વર્ષ. 30 વર્ષ તો સારું અને જ્ઞાન આપણે આવી ભણેલ ગણેલા હોય, આપણે ભણેલા છે. મારો ભાઈ એન્જિનિયર છે, ગયું. એક મારો ભાઈ ડોક્ટર છે. એટલે અમે બધા આવી રીતે એક શું કહેવાય સરકારમાં ને આ કાયદા કાનૂનમાં માનીએ, બાકી માતાજીમાં અમે માનતા નહીં. વાહ ભાઈ વાહ. હા ચોખ્ખું તમે આ ચડાવો, હું તો કહું મારી રીલ ચડાવો. ઓકે ઓકે, ઈ ચડાવું છું, પણ તમારો ફોટો એક મોકલજો આમાં. હા હું વોટ્સએપમાં મોકલું મારો ફોટો. હા, તમારો ફોટો વોટ્સઅપમાં મોકલજો અને અમે લખશું આ બધું. અને માતાજી બારેમાં હા. ઠાકોર સમાજ પણ અત્યારે જે કાંઈ અંધશ્રદ્ધામાંથી બારી નીકળી ગઈ, પણ હજી જે માતાજીના પવા ભપાળા વાળા હતા, જે આંધળીના હતા, બુદ્ધિ વગેરેના હતા, હા, એ હજી ભણેલ- ધૂણવાનું ચાલુ રાખ્યું. બુદ્ધિ વગરના ને ભણેલા ગણેલા વગરના એ લોકો હજુ આ અંધશ્રદ્ધામાં પડ્યા છે. સાચી વાત છે, સાચી વાત. એને કાયદા કાનૂન કઈ રીતે સમજણ કરવી એ આ સમજણ કરવી એ મહત્વનું છે એમ. ભગવાન માતાજી કાંઈ નહીં કરતા ભાઈ. આ કાયદા કાનૂન આ જમાનામાં નવી પેઢી છે અને આ નવા જમાનામાં નવા યુગમાં કાયદા કાનૂન ને વ્યવસ્થા હાલે, બાકી કોઈ માતાજી ના હાલે. હું તો હું કહું જે કાયદો કરે એ થાય, બધું કાયદેસર થાય. તમે ખૂન કર્યું તમને જે કલમ લાગતી એ જ લાગે. મારે બાકી ઓણ છે ખૂન ને, કરીને આજે પેલે માતાજી કોઈ કરી જાઓ. જગ્યાએ માતાજીના માંડવા હોય ત્યાં હા. ભુવા પાસે એક જ પરચો માંગવો છે કે મારી આ જાતિ પ્રથા કેદી જાય. સાચી વાત છે. કે જો તું ખુખાર મેલડી હો તો નાત જાતના વાડા ભાંગી નાખ. અમે ને હા, ક્યાંક નાત નોકરીએ જાતના- ચડાય, અમારે કંકુ જોતું નથી, અમારે કઈ જોતું નથી, અમારે નથી. પેટ્રોલ ડીઝલ જોઈ છે. મારી તારો પરસો હોય તો ક્યાંક પેટ્રોલ ડીઝલ કાઢી એવું કરી. અમે તો મૂળભાનું એવું કામ કરીએ છીએ કે બધી નાત જાતને નોકરી ધંધો આલવાનું કામ કરીએ છીએ. પગમાં બેઠો હોય એને કહીએ ભાઈ તારો ધંધો નહીં, લે આ જીઆઈડીસી છે 10 માણસ લઈને જતો 12-15 હજાર પગાર છે, નોકરી કરજો. અને જે રોડ ઉપર હુતા હોય ગરીબ માણસ એને ધાબરા ઉઠાડીએ તાજને અત્યારે હમણાં આવી હા. સેવા કરીએ ને એ પાછા અમે સેવાના શું યુટ્યુબમાં કે ફેસબુકમાં અમે વિડીયો ના ચડાવીએ, ખાલી કહીએ ખરા કે ભાઈ આ અમે કરીએ ને એવું તમે કરો. સાચી વાત, સાચી વાત છે. એ આ ભિખારી માણસ ને પૈસા દો ને પૈસા નહીં દેવાના, એને ખવડાવો. હા, ખાવ સાચી. ખાય મારે એકતા ખા, મારા એકતા ખા તો ખરો, બાકી તું પૈસા દઉં દારૂ પીવું એ ધંધો નહીં. તું ખાઈ લે, તારે ખાવું હોય તું ખાઈ લે. સાચી વાત, સાચી. એટલે અમે આવું જીવતા જાગતા આવું કામ કરીએ. કાંઈ વાંધો તો કોકને મને રોટલો ના મને હોય તો તો એક દી ખવડાવીએ. ખવડાવજો. હે મને તો એક દી ખવડાવજો, બધાને ખવડાવો છો તો ભિખારી જાણીને ખવડાવજો આટલે. ના ના ના, તમને તો ભાઈબંધ તરીકે અમે બાજરીના રોટલા છાશ અને તો તમે મોટો ખવડાવીએ. ભિખારી છો. કેમ નહીં યાર મોટો મોટો ભિખારી. ના 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 યાર, તમે જે આ કરો છો એ અમારા જેવા વ્યક્તિને સારું લાગે અને અમે જાણીએ કે ના ભાઈ મનસુખભાઈ આ રીતે વિડીયો બનાવે છે અને સત્ય વિડીયો છે. હું તો એમ અત્યારે છે ને, ફેસબુકમાં યુટ્યુબમાં સોશિયલ મીડિયાની અંદર મને તમે ઠાકોર સમાજ તો માનો છો, પણ મને અત્યારે 18 વર્ણ માને છે. હા હા ના ના કેમ બરોબર. કે વિચાર શ્રેણી માનવા- અમારામાં માનવા. કોઈ એવા તત્વ નથી કે અમે કઈક છીએ. આ તો બધી મહાપુરુષોની બુદ્ધિ હોય છે સાહેબ. હું તો એક જ વસ્તુ માનું કે આપણે આ યુગની અંદર નાત જાત મારું તારું મન ભેદભાવ હોવા જ ના જોઈએ. સાચી વાત છે. આ છે ને ફલાણું ઢીકણું ને ઢીકણું એ બધું કાંઈ નહીં ભાઈ. જે સારું કામ કરે છે સારું બોલે છે એને સપોર્ટ કરો બસ. હમ. બાકી અંધશ્રદ્ધા ગમે તેમ કરીને દૂર કરો. હા, સાચી વાત છે. હા એટલે આવું બધું કર્યા કરતા હોય, પણ હવે શું છે કે અત્યારે તો જાતિના ભેદભાવ, ઊંચ નીચના ભેદભાવ એવું બધું વધારે કરે છે. દાઢીઓમાંથી મોવારેમાંથી કેટલી પ્રકારના આવડા ખેલ કરીને બેઠા છે. આ ભારતની એકતા જાળવવી હોય તો તમે નાચ નાચના વાડા ટાળી નાખો. તમે વિચાર કરો કે આ વસ્તુ ગુજરાતમાં જ વધારે ચાલે. બાકી હું ફરેલો હું મહારાષ્ટ્રમાં, કર્ણાટક, ચેન્નઈમાં કાંઈ નહીં. લો ચેન્નઈમાં બધા હરખા. હું ચેન્નઈ ગયો હતો, મને ભાષા નહીં આવડતી, પણ અમે આ પેટ્રોલ પંપ અમને મોકલે ત્યાં આગળ. હું પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ ના IMS બિહારવા જાઉં. એટલે હું આ રીતે ચેન્નઈમાં 3 મહિના કામ ચાલે, 3 મહિના કર્ણાટક ચાલે, ગોવા ચાલે.
અહીંયા કોઈ પ્રથા નહીં. ન્યાનો એ એ લોકો બધું ભગવાન માતાજીની મંદિરમાં 2 ટાઈમ ખાલી દીવાબત્તી કરે અને ઈ જ બસ. બસ બાકી બસ કોઈ બાકી નાત કામે જાતના ચડી વાળા જાય. નહીં. બધા એ ઈ પછી છે ને દીવાબત્તી કરીને સીધા હા. ધંધા ચડી જાય. આવડા તો દીવાબત્તી કરીને પછી હામાં બેહે પાલોઠિયું વારી આઈ મારી એટલે ભૂખ્યા બરફ ઢૂંઢાઈને. ઈ લોકો બચારા શું કરે, જો એનો કામ અને એનો ધંધો. અને ઈ લોકો મુસલમાન, હિન્દુ, ખ્રિસ્તી કે ગમે તે કોઈ નાત જાત હોય ને બધા ભેગા બેસે હા. અને બધા એકબીજાને સુખ દુઃખ ની વાતો કરે કે ભાઈ કેસા હે, શું છે, આમ તેમ. આમાં આમ સમજણ પડે થોડું ઘણું. ઓલું અહીંયાની ભાષા મરાઠી હોય કે ચેન્નઈની ભાષા તેલુગુ હોય એવું ખબર પડે, આમ બોલતા ના આવડે અમને. ઓકે. એટલે આપણે આવી રીતે સમજણ પડે. પછી મને એવું વિચાર આવે, देखो हमारा गुजरात में तो साला पूरा सब पागल लोग है, क्या उसका माता जी की भक्ति में लग जाते हैं, पर કોઈ મા બાપ को नहीं पूछता भाई મા બાપ તમારે શું દુઃખ છે, તમારે કઈ યાત્રા કરી, હાલો હું લઈ જાઉં. એ હાસી યાત્રા. મારે યાત્રા કરવી છે. મારે યાત્રા કરવાનું કારણ એટલું છે કે આ દેશ વિદેશના માણસો જોવા મળે, ન્યાની ધરતી જોવા મળે, ન્યાનું જે કાંઈ ઢંગ ઢાળ છે એ જોવા મળે. એટલે યાત્રા કરવી જરૂરી છે. તમને છે ને આ કુદરતી જે સૌંદર્ય છે એના દર્શન તમે કરી શકો. હું તો ખરેખર જે ભારતમાં અમુક અમુક રાજ્યોમાં આ રીતે ફરેલો એટલે શું મને અનુભવ થઈ ગયો કે સાલું આપણું આ બીજા દેશ રાજ્ય કેવા, અને અમારા ગુજરાતમાં એની માને ગાંડા મણ મારા દીકરા સુધર્યા જ નહીં. બસ અંધશ્રદ્ધા આને ક્યારે બહાર નીકળશે. અરે બહુ ધૂણેલે ખમા, આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું. મેં કીધું ખાટલાની પાંગજ બાંધ લે, તારે બીજું કઈ થવા નહીં. સાચી વાત. હા, અને ખમકારો કરે તો આપણને હમણાં ક્યાં કોકનું જિંદગી બગાડ નાખી એવો બહાર તોડ કરે પાય. અને ઠેકડા મારે ખમા, હું ખીમડીઓ બોલું અને ઘરે બાય પર બારી કપા વીણવા જતી હોય. અને 4 કોતરી પીન કા હાથે ઇંગ્લિશ નું નંગ બનાવીને 2 પેક મારીને પછી દાદો થોડે પૂરો પૂરો. કેમ કે પૂરો પૂરો તમે તો પીતા પછી પૂરો પૂરો જ હોય ભાઈ. ભગવાન માતાજીને ખાલી દીવાબત્તી કરવાના હોય, પછી અહીંયાની જગ્યાએ ને આપણે અમે તો જો ભાઈ જો અમે ભાઈ ભરતભાઈ અમે દીવાબત્તી નહીં માનતા નથી. શું કામ કે ઈ ઘી તમે બાળી દ્યો છો, ઈ ઘી ને તમે જગાવી કોઈ ગરીબ માણસના છોકરા બિચારા એમના રખડે છે એને ઘી ભાઈ. આ પલ્લી આ રૂપલ પલ્લી ની અંદર કેટલું તમને કહું કરોડો રૂપિયાનું ઘી ઢોરી નાખે. ઈ ખાવડ ઈ ઢોરી નાખે. હવે ઈ કેટલા બુદ્ધિ વગરના ગણાય, ઈ કેટલા ગાંડી, ઈ પ્રજા કેટલી ગાંડી ગણાય કે બુદ્ધિ વગરની ગણાય કે જે ઘી તમને કહું હાવ હેઠું ઢોરી નાખે છે. અને ઈ એવો દેવ કયો છે કે માણસ જે ધૂળ છે ને એમાંથી ધાન ઉપજાવે છે. આ ધાન છે ને ધૂળ બનાવે છે. કેટલા બુદ્ધિ વગરના. ઈ જ ઘી છે તે કોઈ બાળકોની નિહારમાં શીરો બનાવીને ખવડાવ્યો હોય કે કોઈ કૂતરાને લાડવા બનાવીને ગમે તે, હું તો કોઈ ઘી ખાવાના કામમાં લે કોઈ ઘી કહેવાય. બાકી નાખીને ઢોરી મેલે ઈ માણસ જ ગાંડા કહેવાય. એટલું ઘી રહ્યું ને હોલ ભારતના પશુને બધાને તમને કહો એના લાડવા થઈ જાય એટલું ઘી ઢોરે ચાવડા. અને ઈ ઘી હું તો કહું કોઈ નિહારો કોઈ સંસ્થા હોય ઈ લોકોને આલ્યું હોય ને તો ખાય. વાત 100% તમારી. આ ઢોરે હે ઈ ખોટું કહેવાય. હવે કોઈ દેવ એમ નહીં કહેતો કે તમે ઘી ઢોરો. હવે ભગવાનને કબરે નથી. કબીર સાહેબે ના પાડી બાપુ જડને જીવને મારીને જડને રીજાવે. જો 2 ગુલાબના ફૂલ તોડી ઓલા પથ્થરની મૂર્તિને ચડાવે, ઓલું જીવતું ઝાડવું છે એને બાળી અને પથ્થરને રીજાવે. હવે પથ્થરને ખબર નથી આ ફૂલ ચડાવ્યા કે નથી ચડાવ્યા. ના ના વાત 100%. એટલે આ બધું છે ને અમારે અહીંયા આગળ અમુક ભુવાઓ ઓલી હા કરાવે ને હા કર એ હું અમુક જાય ભાઈ બધા અંગાત જાવ મેં પેલા મને ના લઈ જા, મને આ સારું ના લાગતું. તે હા કરશે તે ઊની બૈરા મારે તે હું એને કહું કે તું મારવા દેજો, પાસે નહીં જવાનું, ભલે દીધા રાખે. મોટી જાડી લઈ આવો મેં કોઈ 10-15 કિલો વધારે માતાજી તમે પાય ના થાય દેવા માંડો. આ ઓલાનો બેડો લાલ ચોર થઈ ગયો, કાલે ઉઠ્યો નહીં, 2 દી હુઈ રહ્યો, હું ખબર જોવા જો મોકલ્યા શું થયું આ બૈડામાં લાલ ચોર. અરે કે માતા આવી હતી ને કાલે ધૂણ્યા હતા એટલે કે બહુ લાગ્યું. મેં લાગ્યું ને ખોટું બધું આ બેડા ફાટી જશે અને આ બધા મેલને મેં કોઈ શું યાર તું હાડા તું હા ભણેલો ગણેલો થઈને આવું કરા કે તું યાર મારા વિરોધમાં આવું કેવું બોલા. મેં કોઈ વિરોધમાં નહીં થતો, આ તારો બેડો લાલ થઈ ગયો, કામ કરવાનું ધંધા ખાટલા ઉતા પેરો ના થયો. મેં કીધું ખાટલામાં આવી હા કરું ઓલી આવે ને આજે
અને હમણાં તો બહુ રામદેવ પીરના નવા નીકળ્યા છે. એટલે આ ભગવાનને ઓલા માય ખીરમાં ઊનું હવે જરીક વાર દોડ કરે એમાં પબ્લિક છે તો અહીંયાના સપોર્ટમાં આવી જાય. એટલે ઓલા રામદેવ પીર મહારાજ રણુજા બેઠા અહીંયા બેહવા છે ને તમે જોડ્યા બોલાવો ઘડી બધું. હા અરે પણ હવે તો ભાઈ એટલે નવા આ બધા હવે તો ધૂણવામાં ડાન્સ નીકળ્યા છે મસ્તીનો ટીટોળો રમતા એમ ધૂણે. હવે નવા ડાકલા ગાવે ઉલ્લાલા ઉલ્લાલા મેલડીમાં ઉલ્લાલા ઈ હિન્દી પિક્ચરના ગીતમાં દાખલા ચડાવવા છે. વાત હાજી સમજે હિન્દી એટલે આ પિક્ચર માં લોકો હવે મેલડી છે ને વીઆઈપી બનવાની તૈયારી છે. હવે હિન્દી પિક્ચર માં થઈ જાય. હવે માતાજી છે ને ઈમાંય ભણતર આવી ગયું મેલડીમાં ભાઈ. હવે હું એમ ખુખાર કહું છું કે આ લોકો खुखार मेलोडी और डिस्को डांस वाली मेलोडी. હું એમ કહું છું કે આ ખુખાર મેલડી ખાલી નામ તો જો હવે લોકોને ખાલી નામ થી એવું હોય એટલે આ માતાજી કોઈ ખુખાર ના હોય કે હું તો ભાઈ હું આપણે તો નહીં માનતા પણ આ તો એક વાત છે ખુખાર ને આ છે ને આ શું નામ શું છે એમ કહું એ માણસો આવા નામ હોય ફરમાવીને બધું પૈસા પડાવવા માટેના ધંધા છે. એટલે જે બૈરાવું છે ને એ બુદ્ધિ વગરનું છોકરાને કામ ન હાલતું હોય ને કાંઈ કારખાનામાં કામ ન જતા હોય ને દારૂડિયા થયા હોય ખુખાર મેલડી પાસે જાય તમારો બાપ દારૂ મૂકે. નામ એટલે હા જે છોકરો પ્રેમમાં પડી ગયો છે હા જે છોકરો પ્રેમમાં પડ્યો છે એ આખી રાત વોટ્સઅપમાં મેસેજમાં વાતો કરે સવાર ઉઠતો નથી ખુખાર મેલડી પાસે સોવરવા જાય તેનો બાપી કામે ચડે. ના ચડે આપણે મહેનત કરવા માટે આપણે પોતે સવાર ઊભું થવું છે અને સમજી ગયા એટલે અડધા માણસો છે ને કરમ ને કિસ્મત છે. જો જેટલા 75% માણસો જે જીવે છે ને એ દારૂ માટે જીવે છે. કોની માં જીવે છે? દારૂ પર હા બધા લોકો કેમ? દારૂ પીને કે જો જીવતા કોઈ હોય. છે ને કોઈની બાઈ કાબુમાં ન હોય ને તો એ હાજે 2 પેક માર લે. અરે પછી કોઈ માં તો દેડું બાજુમાં- થઈ ગયું હોય ને તો ઈ રાતે 2 પેક માર લે. એટલે શું છે કે ઓલા મગજને બ્રેન્ડ વોશ કરે ઓલી બાઈને ભૂલવા હાટું થઈને દેણાના પૈસા ભૂલવા હાટું થઈ અને આવી બધી કંકાસ કાઢવા માટે થઈ અને ઓલો ગાંડો થવાની કોશિશ કરે. મારી બાજુમાં 2 વર્ષથી એક ભાઈ લોન લીધી એનો ઘરવાળો રાતે દારૂ પીએ પાછો નોકરી કરે છે પણ એને લેણું થઈ ગયું હીરો ભાગી ગયો તે એની બાયડી પાછી જઈ ખૂબ ખર મેળવી કને કે માતાજી મારા ઘરમાં બહુ દુઃખ છે આમ છે તેમ છે ફલાણું એટલે વગેરે વગેરે. પછી મેં એને કીધું જો તમે લોન લીધી હવે તારો ઘરવાળો કામ કરતો નથી અને ટાઈમે તમે હપ્તા ભરતા નહીં એટલે તમારી ઘરમાં આઈ દુઃખ આવી. પછી તમે આ દુઃખ માતાજીને સમજાવો તો માતાજી કઈ ના કરે. એમ નહીં આપણે અમારી પરિવાર દારૂના વ્યસન મેળવા પડે મેં કહું અને આપણે ધંધો કરતા હોય કરવો પડે. આ અંબાણી પરિવાર વાળા ક્યાંય ખુખાર મેલડી પાસે ગયા? ના જાય કોઈ જાત કોઈ રિલાયન્સ વાળા કોઈ ગયા? ટાટા બિરલા વાળા ગયા કોઈ? કોઈ જાય નહીં. સાંભળો આ તો બધા જાણે છે કે આ બધા બગડી ગયા ને ભાઈ. જેના ઘરે બાયું બગડી ગયું જેના ઘરે જેનો પરિવાર બગડી ગયો ઈ દારૂએ સડી ગયા ભૂંડા ધંધે સડ્યા ને ઈવડા ઈ માતાજી પાસે જાય છે કે એનું ઘર કંટ્રોલ નો રહ્યું એટલે માતાજી હારું કરી દે. હવે માતાજી ન્યાય સિનારવા હાલે છે ન્યાય ઓલા ભૂવા બીજી બાયું લઈને વ્યા જાય છે. હવે આવડા ન્યા જાય. આ બધા ભુવાય મારા રીતે બાઈ જ્યાં રાખતા હોય અને આમ તેમ 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 કાંઈ થાય અરે નહીં. બાઈ તો જોઈ ભાઈ મારે હું ઈ કહું ભાઈ બાઈ તો જોઈ જ છે એમાં હાલતું નથી પણ આ તો વાત શું છે કે માતાજીને નામે ન રાખો એમ. આ માતાજીને વચ્ચે ના રાખો આ અહીંયાનો ધંધો છે. હા બાકી આ એક પ્રેમ વગર તો ધર્મના ભાઈ નામની પાવત દુકાન છે. નહીં ભલે ઉલર કરો 1000. ના એટલે હું એમ કઉ છું કે આ એક ધર્મની દુકાન છે આ ખુખાર મેલડીની. એટલે આ ખુખાર મેલડીની દુકાન હું તો કહું બંધ થવી જોઈએ અને માણસોને એક્ટિવ થવું જોઈએ કે ભાઈ આપણો ધંધો આપણું કામ અને આપણે સારા વિચારોથી સારું આપણે કમ્પ્લીટ તો બધું સારું બસ હું તો એમ જ કહું બાકી આ બધું ખોટું. આજે તમે તમારો ફોટો મોકલો હું ખુખાર મેલડી ને ફડાકો કરું બાટી બોલાવું અમારી ખુખાર મેલડી ભાગી અમારી ખુખાર મેલડી ભાગી. બસ મારો ફોટો એ અમારા ગોંડલની બાજુમાં અરે સાંભળો અમારા ગોંડલની બાજુમાં ધવલ ભૂવો છે મામા સરકારનો ભૂવો. બરોબર. હવે ન્યા કડે બધાય મામા પાસે જાતા હતા ને મામાની પાસે દર્શન કરવા જતા હતા ને મામા બધું કહી દેતા હતા. હવે મામાના ભુવાએ હમણાં નવી ફોર્ચ્યુનર છોડાવી ઓલા પૈસા આવ્યા ને એમાંથી. હવે ઈ કાલની પમદી જુગાર રમવા ગયો તો ને ત્યાં ઓલો મામો ખીજડો બેઠો તો ને ઓલા એલસીબી વાળા મામા પૂગી ગયા. વાત સાચી. તે પોલીસ મામા પૂગ્યા ને તો ઓલા મામા જગાડ્યો નહીં અને બાઇક માં પકડી તો ઝુકતે રમતો મામો પકડાડો કેવો.
હા ના ના વાહ હસમુખભાઈ તમારી વાત એકદમ સત્ય છે. તમે જે અંધશ્રદ્ધા થાય છે એ લોકોને તમે એ અમારા ગોંડલ તાલુકાનું કમઠિયા ગામ છે. ક્યાંનું? સમજણ સારી આપો છો. સાંભળો, હા. ના ના હું તો તમારા સપોર્ટમાં છું. હું તમને કહું છું કે ભાઈ તમે આ વિડીયો બનાવો છો, સારા બનાવો છો. એ કમઠિયાનો મામો એ દાદા એ સાંભળો એ ભરતભાઈ, કમઠિયાનો મામો છે ને ત્યાં કણે દર ગુરુવારે એટલી પબ્લિક થતી હતી હા તો એની કોઈ સીમા ન મળે એટલી બોલો, વિચાર પબ્લિક કરો. થતી હતી. ઈ મામાએ નવી ફોર્ચ્યુનર છોડાવી અને ધૂણો કેવો ખબર છે? હા આ મામો પાખેલા જો ભોંયે પડવા દે તો મારો મામો ને ઈ મામાને એલસીબી વાળા મામા પકડ્યા રાજકોટ એલસીબી પોલીસે. હા, હા. જે ઓલા મામાના છોકરા કાઢને ગયો ને આ મામાને જેલમાં કાઢ્યો સરકારે. એ ગાલ જ ને બધું. આ જો એક જ વસ્તુ છે કે પેલા ઢબુડી હતી, થોડા દી ચાલી 2 કરોડમાં બંગલો એને બનાવ્યો. ઓલે શું કે સાબરમતી ની જોડે ચાંદખેડામાં. મને તો એની તપાસ છે બધી. પણ આ થોડા દી છે. આ જે બારેજામાં ખુખાર મેળવી છે એ થોડાક જ દી છે, બહુ એ નહીં. આ 6 મહિના તો બહુ થઈ ગયા. પછી એ લાકડા ભેગા ઈ ચાહે એનો હતો પોતો નહીં મળે. તમે સમજતા નથી. આ તો શું છે ખબર છે? ભક્તો છે જો હા. પબ્લિક છે ને ઈ દુખી છે. જે દુખી માણસો છે ને ઈ સુખ ગોતવા નીકળ્યા છે. હા ઈ સુખ ગોતવા નીકળ્યા છે. વાત સાચી. ખાલી તમે એમ કહો ને ફલાણા ભાઈ રહ્યા ને ઈ દીકરીઓના લગ્ન ગ્રંથિનું ખાલી ગોઠવી દે છે તો તમારા ઘરે ઢગલો થઈ જાય. કેમ કે એના છોકરા કાબુમાં નથી, જેના છોકરા મેળમાં નથી, એટલે એને ગમનિયા ગોઠવવાનો વારો આવે એટલે તરત જ ઈ ચાલુ. વાત સાચી, વાત સાચી. એટલે મુદ્દો આ પબ્લિક છે ને એને સંસ્કાર જોતા નથી. આને તો ગમે એમ કરીને એનું ભેગું થઈ જવું જોઈએ. વાત સાચી. એટલે મતલબ આ લોકોને છે ને ખાલી આવક જોઈ છે, બાકી તમે શું કરો છો એનાથી કોઈ મતલબ નથી. કોઈ મતલબ નહીં. વાત સાચી. અહીંયાનો ધંધો, અહીંયાની આવક થાય એટલે બસ. એટલે આ લોકોને ખાલી કેમ તમારા ઘરે કાલથી હારું થઈ જાય એટલે એને વિશ્વાસ બંધાવી દે એટલે ઘરે જઈને નીવડાય ધંધા ચડી જાય. 100% વાત મૂળ ગુજરાતીમાં વાંદરા ને નિહાણી બતાવી દ્યો એટલે સીડીએ સીડા કરીને ઉતર્યા કરે. એકદમ સાચી વાત મનસુખભાઈ તમારી. એટલે આ બધા વાંદરા છે. આને સીડીઓ બતાવી દ્યો. કોઈએ મેલડીની સીડી બતાવી દીધી, કોઈએ સાવનમાની સીડી બતાવી દીધી, કોઈએ હનુમાનની સીડી બતાવી દીધી. એ હનુમાનની તો જિંદગી બગાડી નાખી. 33 પ્રકારના હનુમાન, લંગડીયો હનુમાન, તાત્કાલિક હનુમાન, તમને કહું ચંદ્રમુખી હનુમાન, પૂસડીયો હનુમાન, વ્યાજ ભરે હનુમાન, તાત્કાલિક હનુમાન, સંકટ મોચન હનુમાન. એલા પણ હનુમાન ની તો પટ્ટી બગાડી નાખી. એ મેલડી ની પટ્ટી બગાડી નાખી. એ બાળખાઈ મેલડી, મહાણી મેલડી, ઉડતાલ મેલડી, અઢિયાત્રી મેલડી, બારેજાની મેલડી, ઉખાર મેલડી, તમને કહું 100%. આભા મંડળી મેલડી. એલા પણ આ મેલડી ની જિંદગી બગાડી નાખી. આવડા ભૂએ એને ખબર પડી ગઈ કે હવે આ મેલડી રહી ને ઈ હાલ છે નહીં એટલે નવી મેલડી આવે. વાત સાચી તમારી. ઢબુડી માનું આઢી ગયું ને એટલે ઢબુડી માએ નવી માં કાઢી ખુખાર મેલડી. બંધ થઈ ગઈ એટલે ઓલા જે બેંક ના ફ્રોડ બેંક વાળા હતા ને એ બેંક ઉઠી ગઈ પછી બીજી બેંક બનાવે. બીજી બેંક બનાવી. 100% વાત સાચી. એમ આને ઢબુડી માની બેંક બંધ થઈ ગઈ એટલે ખુખાર મેલડી ની બેંક બીજી સંસ્થા ચાલુ કરી. આ બીજી સંસ્થા ચાલુ કરી. 100% ઓલી ઢબુડી માં માથા ઓઢીને ધૂણતી હતી ને અટાણા ખુખાર મેલડી માથા ઓઢીને ધૂણે છે, મોઢું દેખાડતી નથી. પણ ઈ પોતે ઓલો ઓડ શું નામ તમે કહો છો? આપણે ઓડ ઈ પોતે જ છે. હા પણ એને તમે સમજતા ને. હવે એને બીજું શું છે તમે સમજતા નથી. ઈ હજી આ બારેજાની મેલડી બંધ થઈ જાય ને તો બીજું ગમે ગરીકો ઊભું કરશે, નવી સંસ્થા ચાલુ કરશે. કેમ કે એને ખબર છે કે હવે ધંધો કરવા પૈસા નથી, પૈસા આમાં છે. એને ખબર છે. તમે આખી વાત સમજ. તમને આજે કોઈના ગરિયા કરતા શીખી ગયા હોય, તમને ગરિયા કરવાની જ ભાન હોય. વાત સાચી, વાત તમે સાચી. ડ્રાઈવર ભેગા રખડો તો તમને છે ને ડ્રાઈવર નું જ ભાન આવે. મિસ્ત્રી ભેગા રખડો ને એટલે તમને છે ને ફર્નિચર ની જ ભાન આવે. ઈ તો જેવો દરબારો ભેગા રખડો ને એટલે તમને બાંધવાની અને ઘોડીની રાજા રજવાડોની જ ભાન આવે. વાત સાચી, વાત સાચી. એમ તમે જેવા એટલે ને મહાપુરુષો વાતડિયું કીધું તાળિયું. અહીં તો જણ સૂઝવ્યું બાપુ જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું. ભાઈ ખરું હો. હા કેમ કે વાતડિયું છે ને તમારી સત્ય ભાઈ. વાતડિયું છે ને વગતાળિયું છે અને જણ સૂઝવ્યું ઈ કે જેડા જેડા માનવી ને હેડી હેડી વાતડિયું. જેવા જેવા માણસો ને
આપણે ઓલા જે મેકણ દાદા આપણે શું કહેવાય ઓલા કૂતરો ને કઈ ગધેડો ને બોલા જે ભગવાન લઈને કઈ કચ્છમાં ફરતા હતા ને આપણે એને માનીએ ભાઈ હો. મેકરણ દાદા તો બહુ બોલ્યા કે કુળદેવ કરતા કૂતરી હારી. હા કૂતરી હારી વાત 100%. કેમ કે તમારા મઢની અંદર સોનાના દાગીના ને ઈ જો લઈ જાય ને સોર ખાઈતા હોય ને તો મઢમાંથી માતાજી જગાડે નહીં, પણ જો કૂતરી પાળી હોય તો ઈ આખા લતાને જગાડે. જાગો એટલે તમારા બાપ કોક અજાણ્યા કર્યા છે. વાહ, ઈ ભાહે ઈ બચારી જગાડે વાત આખી જગાડે તમારી. એટલે એને માતાજી મઠ નહીં મઠમાં મારા માતાજી ના આવવાના. હા એટલે એને દેવને કૂતરી નથી કીધી, હા. એને માતાજીને કૂતરી નથી કીધી. એને કીધું કે તમારી કુળદેવી કરતા તમારી માતાજી કરતા તો કૂતરી હારી. કેમ કે માતાજીએ કોઈને જગાડ્યા નહીં. હા ક્યાંય મર્ડર થયું હોય ને ક્યાંક સરિયું લઈને પૂજ્યા હોય તો માતાજી મઢની દેવ કહે કે એલા ભાગી જાય છે ને તને મારવા આવવાના છે. હે? વાતાજી પણ તમારી. મોબાઈલ હોય તો ફોન માં આવે તરત જ પેલા ભાઈ એ ત્યાં કણ ઓલા લગભગ તારી હારું બાંધવા હાટું ઊભા લાગે. એટલે એને મેં એ કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી. આ મઢમાં બેઠી થી દેવ બોલી નહીં ને ઓલીએ ભહી નાખા લતાને સગાડ્યા. હવે આપણે તમે એક વસ્તુ સમજ ભાઈ કે આપણે આટલું સત્ય વાત લોકોને સોશિયલ મીડિયા કે જાહેરમાં કહીએ છે તો જે અમુક લુખાઓ ચમચાઓ હોય આપણા વિરોધ થઈ જાય. અલ્યા ભાઈ ઈ તમે સમજતા અમે નથી. ઈ છે ને જો મારે લોકોને જે ભૂમરા બનાવે છે જે લોકો એના વિશે અમે સત્ય ઘટના બહાર પાડીએ છીએ તો તમારે શું વાંધો? અમે વાંધો શું છે તમારે? તમે પૈસા લો છો, હપ્તો લો છો, પગાર દે તમને? મેં કોઈ તમારે પગાર દે છે ઈ મેરેલી ખુખાર હોય તો ગમે તે હોય તમને ઈ છે ને પગાર ભાઈ જો 20,000 25,000 50,000. મારી વાત સાંભળો ભાઈ ભરતભાઈ, હા. ઈ છે ને દારૂનો હા. નશો છે ને દારૂનો નશો હા ઈ 2 થી 3 કલાક રીએ. રે વાત આ બીડીનો નશો છે ને ઈ 5 થી 10 મિનિટ હા. રીએ. ગાંજો પીએ ને ગાંજા અચ્છા. પીનારા હોય, ગાંજો ચરસ પીનારા, એનો નશો છે ને તો 4 હા. થી 5 કલાક રીએ. પણ હા, જેને હા. ધર્મનો નશો હોય ને ઈ તો તમને કહું ઉતરે જ હા. નહીં. ગાંડો નશો કહેવાય. કેવો? ગાંડો નશો. હા, જેને ખુખાર મેલડીનો નશો સડી ગયો ઈ પછી રોડ માથે તમને કહું મારે તોય મેલડી ને જીવાડે તોય મેલડી. તમારો બાપ રિક્ષામાં બ્રેક રાખજો નકર એક્સિડન્ટ થઈને ત્યાં મેલડી બસાવવા નહીં આવે ને આરટીઓ વાળા પકડી જા. પકડી જાય. હા ઈ બરી અને હું તો એમ કહું છું કે આ ખુખાર મેલડી બંધ થશે એટલે આ વર્ષ 6 મહિના પછી વર્ષ ટાઈગર મેલડી બીજો ચાલુ કરશે. 5 નંબર બીજો. ના છે ટાઈગર મેલડી છે, હજી ટાઈગર મેલડી છે. હા એટલે કાંક નું કાંક નવું નામ આયા ને એવું દે છે ને એટલે પબ્લિક ને શું છે એકદમ કેચઅપ થાય. હા એટલે ઈ અરે છે હું ને. તો મારા બાજુમાં અહીં લગભગ 10-15 જણા જ્યાં તે મેં બધાને કીધું મને કે તું તો યાર મારા માતાજીનો વિરોધી માણસ છે. મેં કહ્યું જો ભાઈ હું તમને સારી સલાહ દેનારો છું. હા. તમે મને વિરોધી ગણો કે ગમે તે ગણો, બાકી તમે આ ટાઈગર મેલડી ખુખાર મેલડી આ બધું ખોટું છે. આ 6 મહિના 12 મહિના હાલ છે પર એ બધા ધતિંગ બંધ. મેં કહું પછી વરે પાછી બીજી માતા હાલ છે એવી રીતે. એટલે મેં કહું તમે ક્યાં આના વાહે આવી રીતે હાલશો? મેં કહું કરવું હોય તો કોઈક સારું કરો, કોઈક ગરીબ માણસ 10 માણસને ભેગા કરીને ખવડાવો. કોકને જે કુટુંબમાં અમુક હોય કોઈ પણ નાતી જાતિ હોય ઈ અહીંયા દુઃખ હોય ને તો અહીંયા બાજરી કે દાણા તમે જો તો ઈ ખાય. કાં તો કોકને ધંધો બતાવો તો કામ ધંધો કરે તો એના ઘરમાં રોજગાર હાલે. સાચી વાત છે. એટલે આવું કરો. મેં કહું બાકી આ માતાજીના ધતિંગમાં મેં કહું વાહે ના પડે એમ. એટલે તમારા જોડે મને આ જે તમે સત્ય ઘટના બોલો છો એટલે આપણે સારું લાગ્યું. કાંઈ વાંધો એટલે આપણે તમને આ ફોન માર્યો. સારું કર્યું. પણ આપણે છે ને કે આજે તમે ઠાકોર સમાજમાંથી પણ તમારામાં આટલી જાગૃતતા ને આટલું તમારામાં છે વિચારશ્રેણી અને અમે આટલી મહેનત કરીને એનું અમને આજ ફળ મળી ગયું છે કે આજે તમે ઠાકોર સમાજમાંથી પણ તમને આટલા ઓડિયો સાંભળીને અમને અમારા ચાહકો છો એટલું અમને ગૌરવ થયું છે. હું તમારો ખાસ બહુ મોટો મિત્ર છું ભાઈ. હું તમારા ફૂલ સપોર્ટમાં. તમે મારા વિશે લખો, હું તો કહું હું ફોટો મોકલું અને તમે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે હું તો કહું ઓલું શું કહેવાય બધામાં બધી સોશિયલ મીડિયામાં મોકલો. હું તો કહું ઓકે તમારો ફોટો મોકલો. હું મારો આ તમારો વોટ્સએપ નંબર હે ને ફોટો મોકલવાનો. હા મારો ઓકે બહુ જોરદાર ફોટો મોકલવાનો. ભલે ભલે.